સડન મારું ચાલુ છે. આવે છે? નમસ્કાર, હું ડૉક્ટર ચેતન મિસ્ત્રી, CEO બીડી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ. આપ સૌનું આ લાઈવ સેશનમાં સ્વાગત કરું છું. આજે 11મો ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે છે, જે છેલ્લા 11 વર્ષથી 27 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ઓર્ગન ડોનેશન ડે ઉજવવાનો મુખ્ય હેતુ આપણો એ જ છે કે આપણે આપણા નાગરિકોને મોટિવેટ કરી શકીએ, એમને ઉત્સાહિત કરી શકીએ ઓર્ગન ડોનેશન માટે. એ ઓર્ગન ડોનેશનનું જે ડિટેલ્સ છે, ડોનેશન કરવાથી શું ફાયદા થઈ શકે છે, આપણા દેશમાં અત્યારે પેશન્ટની શું સ્થિતિ છે જે ઓર્ગન ડોનેશનનું વેઇટિંગ કરી રહ્યા છે, અને ઓર્ગન ડોનેટ થવાથી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થવાથી એમની લાઈફમાં કેટલો સુધાર આવી શકે છે, એ બધું જાણવા માટે. અને બેઝિકલી એક સિમ્પલ શબ્દમાં કહીએ આપણે તો ઓર્ગન ડોનેશન ઇઝ ગિફ્ટ ઓફ લાઈફ. કોઈ પણ પ્રોગ્રામ કે કોઈ પણ સારું કામ ચાલુ કરતા પહેલા આપણે એકવાર ગણેશ ભગવાનને યાદ કરતા હોઈએ છીએ. અત્યારે પણ હું ગણેશ ભગવાનની એક વાત કરવા માંગીશ કે આપણે પૌરાણિક કથાઓમાં કથા છે કે ગણેશ ભગવાન કઈ રીતે ગણેશ ભગવાન બન્યા. કે પાર્વતી માતાએ જ્યારે એમને રૂપ આપ્યું, શંકર ભગવાન સાથે એમનું યુદ્ધ થયું, શંકર ભગવાને એમનું માથું કાપ્યું. પાર્વતી માતા ગુસ્સે થયા, પાર્વતી માતાએ આખી દુનિયાને તહેસ નહેસ કરવાની પ્રતિજ્ઞા લીધી, પણ પછી બ્રહ્માજી આવીને એમને રોક્યા કે માતાજી તમે જો આવું કરશો તો આખી દુનિયાનો વિનાશ થઈ જશે. તો પાર્વતી માતાએ પછી એક આગળ કન્ડિશન મૂકી કે જો મારા છોકરાને તમે પાછું જીવિત કરી દો અને એ શરત રાખો કે મારા છોકરાને સૌથી પહેલા પૂજવામાં આવશે તો જ હું આ વિનાશ અટકાવીશ, નહીં તો હું નહીં અટકાવું. શંકર ભગવાને એમના શિવદૂતને મોકલ્યા અને સૌથી પહેલું જે પણ પ્રાણી મળે જે ઉત્તર દિશામાં મોઢું કરીને બેઠું હોય એનું માથું લઈ આવો. શિવદૂતો જઈને હાથીનું મોઢું લઈ આવ્યા અને હાથીનું માથું ગણેશ ભગવાન પર ફિટ કરવામાં આવ્યું અને એ રીતે એમનું આખી દંતકથા ચાલુ થઈ. હવે જો એક આમાં નાનકડો પ્રશ્ન છે કે જો હાથીએ ના પાડી દીધી હોત કે ના હું મારું માથું નહીં આપું, તો આપણી પાસે કદાચ ગણેશ ભગવાન ના હોય કે બીજું કોઈ હોત, પણ હાથી ના પાડી શક્યો હોત. એમાં એ સૌથી પહેલું પૌરાણિક કથા પ્રમાણે જોઈએ તો એ હાથી જ હતો જેને સૌથી પહેલા વિલિંગલી ઓર્ગન ડોનેશન કર્યું. આપણે અત્યારે જે 21મી સદીમાં જીવી રહ્યા છે, જેટલું સાયન્સ આગળ વધ્યું છે એમાં ટ્રાન્સપ્લાન્ટ એક એવો ચમત્કાર છે જે ડોક્ટર જેવા લોકો ભગવાનની સમકક્ષ એને કરી શકે છે અને માણસને નવી જિંદગી આપી શકે છે. પણ એના માટે દરેક માણસમાં એની જાગૃતતા જરૂરી છે કે જેનાથી ઓર્ગન ડોનેશન માટે સ્વયંભૂ બધા આગળ આવે. આપણી સાથે અત્યારે પેનલમાં ડોક્ટર દિપેશ વિરોજા સાહેબ છે. હી કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ છે, ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છે અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના પ્રેસિડેન્ટ છે. ડોક્ટર પંકજ ઢોલરિયા સાહેબ છે, એ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ છે, ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે બીડી સવાણી કિડની હોસ્પિટલમાં. ડોક્ટર મહિપાલ ખંડેલવાલ સાહેબ છે, એ બાળકોના કિડનીના રોગોના નિષ્ણાત ડોક્ટર છે, જે અહીંયા બીડી સવાણી કિડની હોસ્પિટલમાં સેવા આપે છે. 31 મે 2020 ના રોજ જ્યારે આ કોરોના કાળ ચાલુ હતો અને લોકડાઉનની સમગ્ર પ્રક્રિયા ચાલુ હતી ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં, ત્યારે બીડી સવાણી કિડની હોસ્પિટલ ખાતે એક એવા દેવદૂતનું આગમન થયું જેને પોતાના અંગ દાન કરી અને એક બાળકની જિંદગી બચાવી છે. 2 વર્ષનો એ બાળક હતો. બાળકનું નામ છે વેદ જીંજોવાડિયા. આજે એના પેરેન્ટ્સ શ્રી ભાવેશભાઈ જીંજોવાડિયા અને શ્રીમતી વિભૂતિબેન જીંજોવાડિયા એ આપણી સમક્ષ છે અત્યારે અહીંયા. બીડી સવાણી કિડની હોસ્પિટલ વતી અને સમગ્ર રાજકોટની જનતા વતી અમે તમારા ખૂબ આભારી છીએ કે તમે આ ડિસિઝન લઈને એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે દરેક લોકોએ એનું અનુકરણ કરવા જેવું છે. આપણે થોડું ડેટાની વાત કરી લઈએ પહેલા કે ઓર્ગન ડોનેશન ડે ઉજવવા માટે એ કેમ જરૂરી છે અને અત્યારે આપણે એની અવેરનેસ કેમ જરૂરી છે. તો
ભારતમાં લગભગ વર્ષના લગભગ 1.5 લાખ જેવા ડેથ થાય છે, જે બ્રેન સ્ટેમ ડેથ થાય છે. બ્રેન સ્ટેમ ડેથ શું છે, કાર્ડિયક ડેથ શું છે, સર્ક્યુલેટરી ડેથ શું છે, એ તમને આગળ પ્રોગ્રામમાં ખબર પડશે. બીજા એક્સિડન્ટ જ ખાલી જે કોઝ છે, મેજર કોઝ છે, 1.5 લાખ થી 2 લાખ સુધીના એક્સિડન્ટના લીધે બ્રેન ડેથ થાય છે વર્ષમાં ભારતમાં. બીજા બધા કોઝ હોય છે, મેડિકલ કોઝ છે જેના લીધે બ્રેન ડેથ થાય, તો એ વધારે પોટેન્શિયલ કેડેવર ડોનર્સ અમે એડ કરી શકે છે. પણ ભારતમાં ઓર્ગન ડોનેશન રેટ, જે જર્મની જેવા દેશમાં 42 પર મિલિયન પોપ્યુલેશન છે, 42 પર 10 લાખ લોકો, જે ભારતમાં 0.86 પર મિલિયન પોપ્યુલેશન છે. એટલે 10 લાખ લોકો એક જણ પણ નથી જે સ્વેચ્છાએ પોતાના અંગ દાન કરે છે. એક ડેટા પ્રમાણે જોઈએ તો ભારતમાં દર વર્ષે લગભગ 4 થી 5 લાખ પેશન્ટને ઓર્ગનની કે ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી હોય છે. વર્ષ 2019 માં 2060 ડિસીઝ ડોનર ટ્રાન્સપ્લાન્ટ થયા અને ટોટલ ટ્રાન્સપ્લાન્ટ થયા 12666 વર્ષ 2019 માં. જેની સામે એવા પેશન્ટ જે હજુ પણ વેઇટિંગમાં છે કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, એ લગભગ 4 થી 4.5 લાખ જેટલા છે. એટલે જેટલી જરૂર છે અત્યારે આપણી સોસાયટીમાં ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે જે પેશન્ટ વેઇટ કરી રહ્યા છે, એની સામે 2 થી 3% જ પેશન્ટને અંગદાન થઈ અને આગળ સારી જિંદગી જીવી શકે છે. બીજા બધા જ પેશન્ટ ઓર્ગન ફેલિયરથી મૃત્યુ પામે છે, અથવા એ કન્ટિન્યુ દવાથી ડાયાલિસિસ કે જે બીજા અંગને જે દવાની જરૂર હોય એ પ્રમાણે એમનું ચાલતું હોય છે. હું વેદના આપણે થોડી ટેકનિકલ નોલેજ માટે હું ડોક્ટર દિવ્યેશ વિરોજાને વિનંતી કરીશ કે આ પેશન્ટમાં જે વેદનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું આપણે અહીંયા, એ સમગ્ર પરિસ્થિતિ કેવી રીતે થઈ અને એમાં કઈ રીતે આપણે આગળ વધ્યા. ડોક્ટર વિરોજા. થેન્ક યુ ચેતનભાઈ. સૌપ્રથમ હું આપને થોડી એ માહિતી આપી દઉં કે ટ્રાન્સપ્લાન્ટ એટલે શું. કિડની ટ્રાન્સપ્લાન્ટની આપણે સ્પેસિફિક અત્યારે વાત કરીએ, કારણ કે આપણે કિડની હોસ્પિટલથી આજે પ્રોગ્રામ આપણે ટેલિકાસ્ટ કરી રહ્યા છે, તો કિડનીને ફોકસ કરીને આપણે કહીએ કે સપોઝ કોઈ પણ દર્દીની બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે કોઈ વારસાગત બીમારી લીધે, પથરીની બીમારી લીધે કિડની બંને કિડની ખરાબ થઈ ગઈ, તો એ પેશન્ટ માટે ઓપ્શન શું? તો કે પહેલો ઓપ્શન અત્યારે તાત્કાલિક એનું ડાયાલિસિસ કરવું પડે. ડાયાલિસિસ છે અઠવાડિયામાં 2 થી 3 વખત કરવું પડે, એને વારે વારે લોહીની જરૂર પડે, દૂરથી રહેતા હોય તો ત્યાંથી એને પાછું અહીંયા આવવું પડે ડાયાલિસિસ માટે. અને ડાયાલિસિસ દરમિયાન જે લોહીથી ફેલાતા રોગો જેવા કે હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, HIV એવા રોગોથી સંક્રમિત થઈ શકે. એ ઉપરાંત જે આપણે ડાયાલિસિસ છે એ આર્ટિફિશિયલ વસ્તુ છે, એ કિડનીનું સંપૂર્ણ ફંક્શન આપી શકે નહીં. એટલે અમુક ફંક્શન છે એ તો પહોંચી જ ન શકીએ. આપણે ભલે રેગ્યુલર અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરીએ તો પણ નોર્મલ લાઈફ જીવી શકે નહીં, થોડું ઘણું તો પ્રશ્ન રહે જ. હવે એવા દર્દીને નોર્મલ લાઈફ આપણે આપવી હોય અને આ ડાયાલિસિસમાંથી મુક્તિ આપવી હોય તો શું કરી શકાય કે કોઈ હેલ્ધી કિડની કોઈ વ્યક્તિ છે, એમની હેલ્ધી કિડની આપણે એમને ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ, તો એ જે નોર્મલ કિડનીનું કામ છે એ ટ્રાન્સપ્લાન્ટ કિડની કરવા માંડે, તો પછી આપણે એનું ફંક્શન નોર્મલી કામ કરી શકે. તો હવે આ હેલ્ધી કિડની આવે ક્યાંથી? તો કે એ કિડની જે છે એ ડોનર જોઈએ આપણે. ડોનર ક્યાંથી આવે? તો કે ડોનર 2 પ્રકારના હોય, એક લાઈવ રિલેટેડ ડોનર અને બીજું છે કેડેવરિક ઓર્ગન ડોનર. લાઈવ રિલેટેડ ડોનર છે એ પેશન્ટના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ, એટલે કે એમના કોઈ પેશન્ટ હોય તો એમના પેરેન્ટ્સ આપી શકે, ભાઈ બહેન આપી શકે, હસબન્ડ વાઈફ આપી શકે, અથવા દીકરા દીકરી, જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ છે એ લાઈવ રિલેટેડ ડોનર બંને કિડનીમાંથી એક કિડની આપી તો આપણે એનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. હવે અત્યારે ફેમિલી પણ નાના થઈ ગયા. બીજું સપોઝ કોઈ 50 વર્ષના વ્યક્તિને કે 55 વર્ષના વ્યક્તિને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી, તો એના પેરેન્ટ્સ છે એની તો ઉંમર લગભગ 60 વર્ષથી વધી ગઈ હોય, તો એ પણ આપણે ફિટ ડોનરમાં ન ગણાય. બીજી વસ્તુ એમના ભાઈ બહેન, કારણ કે સામાન્ય રીતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોઈ વારસાગત રોગને લીધે કિડની ફેલ્યોર થતું હોય તો ભાઈ બહેનને પણ આ વારસાગત રોગ હોવાની શક્યતા રહે. એટલે એને જો આ રોગ હોય ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર, તો ભવિષ્યમાં એની કિડની પણ ખરાબ થઈ શકે, તો આપણે એને પણ ડોનર તરીકે સ્વીકારી શકીએ નહીં.
હસબન્ડ વાઇફ છે તો એમાં બ્લડ ગ્રુપનું અને ટિશ્યુ મેચિંગ અને અમુક જે એન્ટીબોડી રિએક્શન થતા હોય છે એના લીધે રિજેક્શનની શક્યતા વધારે હોય છે. એટલે આમ ફિટ ડોનર મળવો ઘણો મુશ્કેલ હોય છે, નથી મળતા એવું નથી. અને આપણે અત્યારે ઇન્ડિયામાં મેજોરિટી ટ્રાન્સપ્લાન્ટ છે લાઈવ ડોનેશનથી જ થાય છે, પરંતુ એ લાઈવ ડોનેશન છે એમાં ડોનરની માત્રા લિમિટેડ હોય છે, ફેમિલી પૂરતી હોય છે. જ્યારે ડોનર આમાંથી ફેમિલીમાંથી કોઈ ન હોય તો એના માટે બીજો કોઈ ઓપ્શન ખરો? તો કે એનો ઓપ્શન છે કેડેવરિક ઓર્ગન ડોનેશન. કે કોઈ બ્રેન ડેડ કોઈ પેશન્ટનું થાય તો એના સગા જો પરમિશન આપે તો એના આપણે ઓર્ગન્સ છે એ ડોનેટ કરે તો એમાંથી કિડની, લીવર, હાર્ટ, લંગ એ બધું લઈ અને જરૂરિયાતવાળા વ્યક્તિને આપણે ડોનેટ કરી શકીએ અને ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. એટલે આ બે પ્રકારના જે મેં તમને સમજાવ્યા કે એક તો લાઈવ રિલેટેડ અને બીજું છે કેડેવરિક. કેડેવરિક એટલે શું કે કોઈ પણ વ્યક્તિનું બ્રેન ડેડ થઈ ગયું હોય. બ્રેન ડેડ એટલે શું એ હું તમને આગળ થોડા સમય પછી સમજાવીશ, આ પ્રોગ્રામમાં સમજાવશું. બ્રેન ડેડ એટલે એવી કન્ડિશન કે જે ફરીથી ક્યારેય પેશન્ટ છે એ સાજો થઈ શકે નહીં. એ સમયે પેશન્ટનું જે હાર્ટ અને શ્વાસોશ્વાસની ક્રિયા મશીન પર આધારિત હોય, વેન્ટિલેટર પર આધારિત હોય. વેન્ટિલેટર જેવું બંધ કરો એવું તરત જ એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. એટલે આવી કન્ડિશનમાં એના અમુક ટેસ્ટ હોય, એ ટેસ્ટ વિશે પણ તમને આગળના પ્રોગ્રામમાં જણાવશું. તો એ ટેસ્ટ કર્યા બાદ બ્રેન ડેડ નક્કી થઈ જાય પછી આપણે એમના સગાને સમજાવીએ કે આ દર્દીનું આપણે ઓર્ગન ડોનેશન કરી શકાય એમ છે. તો એ સમયે જો સગા પરમિશન આપે તો આપણે ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધી શકીએ. આપણી હોસ્પિટલમાં જેમ મિસ્ત્રી સાહેબે કહ્યું કે નાના બાળક વૈદ છે એમના ઓર્ગન ડોનેટ કરેલા, તો હવે એમના પેરેન્ટ્સને મિસ્ત્રી સાહેબને રિક્વેસ્ટ કરીએ કે એમનો અભિપ્રાય શું છે એ લે. થેન્ક યુ વિરેશ સાહેબ. ભાવેશભાઈ, દર્શકોને એટલું આપણે જણાવીશું કે તમે જ્યારે ડિસિઝન લીધું કે હવે વેદનું અંગદાન કરવું છે તમારે, તમે એ ડિસિઝન પર કઈ રીતે આવ્યા? કે એમને વેદને શું તકલીફ હતી, તમે કયા ડોક્ટરને બતાવ્યું હતું, શું આગળ એની ટ્રીટમેન્ટ ચાલી, અંગદાન જ્યાં સુધી એનો અંગદાનનો નિર્ણય લીધો ત્યાં સુધી તમે કઈ કન્ડિશનમાંથી તમે ગયા, કે તમે શું શું ફેસ કર્યું એના માટે? નમસ્કાર. શરૂઆતમાં તો વેદને એક વીક પહેલા વોમિટિંગ ને એવું થતું હતું, તો અમને નોર્મલ વોમિટિંગ ને એવું લાગ્યું કે તો અમે હોસ્પિટલમાં એને સાનિધ્ય ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં એને એડમિટ કર્યો. ત્યારે પછી સાહેબે કીધું કે 2 દિવસ પછી કે આનું MRI કરાવવું પડશે. તો અમે ડૉક્ટર દીપક ધામી સાહેબને ત્યાં MRI કરાવ્યું. તો MRIમાં બ્રેઇનમાં ટ્યુમર ડિટેક્ટ થયું. તો પછી એની અમે એક સર્જરી કરાવી હતી, VP શંટને એમ કરાવ્યું હતું. તો આફ્ટર 7 દિવસ પછી પાછું અચાનક એને નાઇટના વોમિટિંગ ને સીઝર થયું, ચાલુ થઈ ગયા. તો અમે ત્યાં સાનિધ્ય ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં એને એડમિટ કર્યો હતો. તો પછી સેકન્ડ દિવસે MRI ને કરાવ્યું ત્યારે ડૉક્ટરે એવું કીધું કે બ્રેઇનમાં હેમરેજ થઈ ગયું છે. એટલે આ વસ્તુ કીધી એટલે અમારે તો આમ ટૂંકમાં બહુ ડિફિકલ્ટ હતું કે અમારી માટે કે આ વસ્તુ બની ગઈ છે. એટલે પછી અમને સુધીર સાહેબે સમજાવ્યું ત્યાંથી કે આ રીતે ઓર્ગન ડોનેશન પણ હવે તમે એક સારું કામ સમાજ માટે કરી શકો છો. એટલે એ ડિસિઝન લઈને એમને અમને વાત કરી. પછી મેં મારી વાઈફને વાત કરી કે આ રીતે આપણે કરીએ તો શું કરી શકાય એમ. એટલે પછી મેં ને મારા વાઈફે ડિસિઝન લીધું કે અમે એગ્રી છીએ. પછી આગળ અમારા કારણ કે આમાં શું છે કે વડીલોની બધાની થોડુંક રૂરલ માંથી હોય એટલે પરમિશન ને બધું થોડુંક મનાવવાનું બધું ડિફિકલ્ટ છે. પણ એના પપ્પા અને મારા પપ્પાને આ રીતે વાત કરી કે આપણે આ રીતે હવે એક સમાજ માટે સારું કામ કરી શકીએ ઓર્ગન ડોનેશન. તો અમે પછી મારા પપ્પા, એના પપ્પા અને બધા ફેમિલી મેમ્બરની પરમિશન લઈને સુધીર સાહેબને વાત કરી ઓર્ગન ડોનેશન. એક વાત
જણાવશો ભાવેશભાઈ કે વિભૂતિબેન કે તમારા પરિવારમાં શું ચર્ચા થઈ ઓર્ગન ડોનેશન ને લઈને કે એમના કોઈ પ્રશ્નો હતા જે એમને તમને પૂછ્યા હશે કે તમે ડોક્ટરને પૂછ્યા હશે? ના, એ લોકોએ અમને કીધું, ડોક્ટરે વાઘાણી સરે એ લોકોએ અમને કીધું કે આવી રીતે છે તો તમે ઓર્ગન ડોનેટ કરી શકો છો. પછી ભાવેશે મને કીધું એટલે અમે લોકો રેડી થઈ ગયા. પછી અમે લોકોએ અમારા ફેમિલી લોકો સાથે ડિસ્કશન કર્યું તો એ લોકોએ બધા રેડી જ હતા એમ, કોઈ કશે ના નથી પાડી કે ના નથી કરવું એમ, બધા રેડી થઈ ગયા. પછી પ્રોસિજર મેં જે સરને હતું એ જણાવી દીધું કે અમારું આ ડિસિઝન છે. પછી સર એમ કીધું કે હજુ આમાં જે કન્ડિશન આવે સિચ્યુએશન આવે પછી આપણે કરી શકીએ. એટલે 2 દિવસ રાહ જોઈને પછી જે પ્રોસેસ એનું ડેટ થઈ ગયું છે. હું ડોક્ટર વિરોચા સાહેબને પૂછવા માંગીશ કે સર આવું કોઈ જ્યારે કોઈ ફેમિલી મેમ્બર્સ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ જ્યારે નક્કી કરે કે મારા સગાને અમારા અંગદાન કરવું છે પછી આગળની પ્રક્રિયા શું હોય છે એમાં? હવે એ સાદી ભાષામાં પ્રક્રિયા ઘણી લાંબી છે પણ હું એકદમ શોર્ટમાં અને સાદી ભાષામાં આપને સમજાવું. જેવી રીતે ભાવેશભાઈએ એમના દીકરા વેદનું ઓર્ગન ડોનેશન માટે નક્કી કર્યું ત્યારે અમે સૌ પ્રથમ એ જોઈએ છે કે એ જે હોસ્પિટલમાં દર્દી દાખલ છે એ હોસ્પિટલમાં આ ઓર્ગન રિટ્રાઈવ કરી શકાય એવી ફેસિલિટી છે કે નહીં, અદ્યતન ઓટી છે કે નહીં. જો ત્યાં જ ઓટી હોય તો અમારી આખી ટીમ એ જગ્યાએ જઈ અને ઓર્ગનને હાર્વેસ્ટ કરીએ અને બાકીની આગળની પ્રોસિજર કરીએ. ઘણી વખત એવું હોય કે કોઈ નાની હોસ્પિટલ હોય ત્યાં આઈસીયુ ની વ્યવસ્થા હોય પણ ઓપરેશન થિયેટર એવું અદ્યતન ન હોય જેથી ત્યાંથી આપણે ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન હાર્વેસ્ટ કરી શકાય. તો એવી કન્ડિશનમાં આપણે જે જગ્યાએ ફેસિલિટી હોય એ જગ્યાએ પેશન્ટને ડોનર છે એમને શિફ્ટ કરીએ. આ વેદના કિસ્સામાં આપણે બીટી સવાણી કિડની હોસ્પિટલમાં એમને આપણે શિફ્ટ કરેલા ઓર્ગન ડોનેશન માટે. એક વખત શિફ્ટ થઈ જાય જે ઓર્ગન હાર્વેસ્ટિંગ હોસ્પિટલમાં પછી ત્યાં એની સ્ટેપ વાઇઝ અમુક પ્રોસિજર કરવાની આવે. સૌપ્રથમ પ્રોસિજર આવે કે બ્રેન ડેડ ડિક્લેરેશન. બ્રેન ડેડ ડિક્લેરેશન છે એ એડલ્ટ પેશન્ટ હોય તો 6 કલાકના અંતરમાં 2 વખત એના ટેસ્ટ કરવાના આવે બ્રેન ડેડ ડિક્લેરેશન માટે અને બાળક હોય તો 12 કલાકના અંતરમાં આવે અને 1 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય તો 24 કલાકના અંતરમાં 2 વખત આવે. જેથી કરીને આપણે 1% પણ જો એ પેશન્ટને સુધારો થવાની શક્યતા હોય તો એ આપણે એમાંથી શોધી શકીએ જેથી કરીને આપણે દર્દીને પોતાને કોઈ અન્યાય ન થાય એ જોવું જરૂરી છે. અને આપણી જે નેશનલ સંસ્થા છે નોટો એને આખી ગાઈડલાઈન બહાર પાડી છે કે આટલા સ્ટેપના ટેસ્ટ કરવાના. એમાં કોર્નિયલ, કન્જક્ટિવલ રિફ્લેક્સ, કેલરી ટેસ્ટ, પછી એમાં એપનિયા ટેસ્ટ કરીને આવે જે ફાઇનલ ટેસ્ટ કહેવાય. એ ટેસ્ટ આપણે જે સમય મેં કહ્યું એ સમયગાળામાં 2 વખત કરીએ અને પછી જો એ ટેસ્ટ પ્રમાણે પેશન્ટનું બ્રેન ડેડ હોય તો ભવિષ્યમાં ગમે એટલા પ્રયત્નો કરવા છતાં પણ એ દર્દી સાજા થાય નહીં. જેવું એનું વેન્ટિલેટર આપણે બંધ કરીએ એટલે તરત જ મૃત્યુ પામે. એટલે એવી કન્ડિશન શ્યોર થઈ જાય આપણે એના માટેના 2 પ્રકારના ટેસ્ટ કરીએ અને પછી એની સાથે સાથે અમુક તૈયારીઓ કરવાની હોય. જે ડોનરનું ઓપરેશન થિયેટરની અમુક તૈયારીઓ કરવાની આવે. અમુક એના જે કેન્ડેવર ડોનર છે એનું બધું હિમોડાયનેમિક્સ જાળવવા માટેનું એક ટીમ કામ કરતી હોય. એક ટીમ છે એનું લીગલ પ્રોસિજર માટેનું કામ કરતી હોય, એની પરમિશન આ તે બધું માટે. એટલે આમ એક વ્યક્તિનું કામ નથી, આ એક આખું ટીમ વર્ક છે અને આ ટીમ વર્કને લીધે જ શક્ય બને કે આપણે સમાજમાં એક વ્યક્તિમાંથી 8 વ્યક્તિને જીવનદાન આપી શકીએ. અને હજી જેમ જેમ સાયન્સ આગળ વધશે તેમ વધારે ને વધારે ઓર્ગન આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું. થેન્ક યુ સર. મેડિકલ ભાષામાં 2 શબ્દ છે કે બ્રેન ડેડ અને સર્ક્યુલેટરી ડેથ. એનું એ બંને વચ્ચે શું તફાવત છે તમે કઈ રીતે જણાવશો? બહુ સરસ પ્રશ્ન કર્યો. સામાન્ય રીતે બધાને એવું થતું હોય કે મૃત્યુ એટલે કે હાર્ટ બંધ થઈ ગયું એટલે મૃત્યુ. જ્યાં સુધી હાર્ટ બંધ ના થાય ત્યાં સુધી લોકોના મગજમાં એવું નથી આવતું કે પેશન્ટનું મૃત્યુ થયું છે. એટલે આપણે જે સામાન્ય માન્યતા છે મૃત્યુની ઈ ધેટ ઇઝ સર્ક્યુલેટરી ડેથ. મીન્સ કે હાર્ટ બંધ થઈ ગયું, એનું બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું અને એનું મૃત્યુ થયું. ધેટ ઇઝ ફર્સ્ટ જે વસ્તુ કહી કે સર્ક્યુલેટરી ડેથ. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કે ઓર્ગન ડોનેશન માટે જે ડેફિનેશન છે એ બ્રેન ડેથની છે કે સર્ક્યુલેટરી ડેથ થઈ જાય, હાર્ટ બંધ થઈ ગયું, એનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું પછી તો આપણા માટે
અમુક જ ઓર્ગન કામ લાગે, અમુક ટેન્ડન્સ કામ લાગી શકે, આઈ ડોનેશન થઈ શકે, અમુક સમય સુધી સ્કીન થઈ શકે અને બોડી ડોનેટ કરી શકે આપણે કોઈ મેડિકલ કોલેજમાં જે મેડિકલ સ્ટુડન્ટ હોય એના અભ્યાસ માટે. પરંતુ હાર્ટ, કિડની, લીવર, ઇન્ટેસ્ટાઇન એ બધા ઓર્ગન આપણે એક વખત સર્ક્યુલેટરી ડેથ થયા પછી કરી શકાતા નથી, કારણ કે એમાં અંદર બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જવાથી જે ટિશ્યુ છે એના સેલ્સ છે એ ડેથ થઈ જાય સેલ, એટલે એ ઓર્ગન પછી આપણને કામ લાગે નહીં. એટલે જે બ્રેન ડેડ ની ટર્મ એના માટે જ આવી કે જે પેશન્ટ છે એનું બ્રેન ડેડ, જે મેં તમને કહ્યું કે આ બે ટેસ્ટ કરી અને બ્રેન ડેડ ડિક્લેર થઈ ગયું, પછી એ પેશન્ટને તમે સમય 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ ખેંચી રાખો વેન્ટિલેટર ઉપર. જેવું વેન્ટિલેટર બંધ કરો એટલે એ પેશન્ટનું ડેથ, કાર્ડિયાક ડેથ, જે સર્ક્યુલેટરી ડેથ થવું ચોક્કસ જ હોય. અને ઇવન તમે સપોર્ટ આપ્યા રાખો તો પણ કદાચ 1 કે 2 દિવસ માંડી જીવી શકે. એટલે આ જે વચ્ચેના 1-2 દિવસનો ગાળો છે, જ્યારે બ્રેનનું ડેથ થઈ ગયું અને સર્ક્યુલેટરી ડેથ થઈ, એ 2 દિવસના ગાળામાં આપણે એમના ઓર્ગન રિટ્રાય કરી અને જે રિક્વાયરમેન્ટ વાળા પેશન્ટ છે એને આપણે ટ્રાન્સફર કરી દેવા પડે. અને એના માટે આપણે આખી સર્જિકલ ટીમ અને કોઓર્ડિનેશનની ટીમ તૈયાર હોવી જોઈએ. એવી એક ગેરમાન્યતા છે કે લોકોના મનમાં સવાલ થતો હોય છે કે બ્રેન ડેડ માણસ શું રિકવર થઈ શકે પાછો? ના, એ મેં તમને સમજાવ્યું કે બ્રેન ડેડ ના ટેસ્ટ કર્યા પછી એ કોઈ દિવસ રિકવર થવાની પોસિબિલિટી નથી. અને આ ઇન્ટરનેશનલી પ્રૂવન વસ્તુ છે કે આપણા ઇન્ડિયાએ કાઢેલી વસ્તુ નથી. આ વસ્તુ જે ઇન્ટરનેશનલ મેડિકલ સાયન્સની જે બ્રેન ડેડ કમિટી છે એને ડિક્લેર કર્યું છે અને એ પ્રમાણે જ એ જ ગાઈડલાઈન આપણું ઇન્ડિયા પણ ફોલો કરે છે. એટલે 1% પણ એવી શક્યતા નથી કે જે પેશન્ટને બ્રેન ડેડ ડિક્લેર કર્યું હોય એને ફરીથી સાજા થવાની કોઈ પોસિબિલિટી હોય. થેન્ક યુ સર. ડોક્ટર મહિપાલ સાહેબ, સર હું તમને સવાલ પૂછીશ કે આવું પેશન્ટના સગાએ નક્કી કર્યું કે અમારે બ્રેન ડેડ ડિક્લેર થયા પછી ઓર્ગન ડોનેશન કરવાનું છે, તો એ પેશન્ટનું શું આપણે ધ્યાન રાખતા હોય છે હોસ્પિટલમાં? હવે જેમ સાહેબે કીધું કે there is a step, એમાં સ્ટેપ્સ હોય છે ઘણા બધા કે આઈડેન્ટિફાઈંગ ધ ડિઝીઝ ડોનર, પછી આપણે ઓર્ગન રિટ્રીવ કરવાના હોય છે. તો ઓર્ગન રિટ્રીવ કરવા માટે જ્યારે બ્રેન ડેડ પામેલા છે, તો બ્રેન ડેડ પામેલા સાહેબ જેમ સમજાયું કે એમ બ્રેન આપણું નથી વર્ક કરતું પણ બીજા ઓર્ગન્સ વર્ક કરે છે ને, એટલી ડેફિનેશન આવે છે કે કેટેગરી ઓર્ગન રિટ્રીવલ. એટલે તો એમાં શું હોય છે કે આપણે ઓર્ગન્સને સર્ક્યુલેશન મેન્ટેન કરવું પડે. સર્ક્યુલેશન ડેથ થઈ જાય તો આપણે ઓર્ગન લેવામાં બહુ લિમિટેશન્સ આવી જાય છે. કંઈ એક ઓર્ગન લઈ શકીએ છીએ, પણ જ્યારે બ્રેન ડેડ થાય ત્યારે બધા ઓર્ગન હાર્ટ ચાલતું હોય તો સર્ક્યુલેશન ચાલતું હોય છે, તો ત્યારે આપણે કિડનીઝ, લીવર, પેન્ક્રિયાસ, હાર્ટ એ બધા ઓર્ગન આપણે રિટ્રીવ કરી શકીએ. હવે એમાં કેમ ટાઈમ લાગતો હોય છે? તો કે આપણે આઈડેન્ટિફાઈ કરતા હોય છે કે આગળ જે એક ટ્રાન્સપ્લાન્ટ લિસ્ટ બનતી હોય છે, રજિસ્ટ્રી બનતી હોય છે, કેટેગરી રજિસ્ટ્રી, કોઈ બી નેશનલ લેવલે, સ્ટેટ લેવલે, તો એ પ્રમાણે સ્ટેટ લેવલે રજિસ્ટ્રી બનતી હોય ત્યારે આપણે આઈડેન્ટિફાઈ કરતા હોય છે કે આ જે બી ડિઝીઝ ડોનર છે, જે બી બ્રેન ડેથ પામેલું વ્યક્તિ છે, એના ઓર્ગન જેમાં જશે એ કોના સાથે મેચ થશે, એમાં ટાઈમ લાગતો હોય છે. કંઈ એક વાર એક જ સિટીમાં હોય છે, કંઈ એક વાર બીજી સિટીમાં હોય છે, કંઈ એક વાર ઇન્ટરસ્ટેટ હોય છે, કંઈ એક વાર નેશનલ બી હોય છે. તો આ ટાઈમ દરમિયાન જ્યારે બ્રેન ડેડ પામેલું વ્યક્તિ છે એના ઓર્ગન્સને જેમ સાહેબે કીધું કે આપણે 1 થી 2 દિવસ જ ખેંચી શકીએ, એના પછી એ બધો ઓર્ગન સર્ક્યુલેટરી ડેથ થવા માંડે. એને પહેલા આપણે સિસ્ટમને બેલેન્સ કરવું પડે, સિસ્ટમને મેન્ટેન કરવું પડે. સિસ્ટમને મેન્ટેન કરવું એટલે બોડી સિસ્ટમને બ્રેન ડેથ પામેલા વ્યક્તિને એનું સર્ક્યુલેશન મેન્ટેન કરવા માટે એટલે બીપી કંટ્રોલ રાખવું પડે. બીપીને નહીં વધારે રેન્જમાં જઈ શકે, ના હાઇપોટેન્સિવ એટલે લો બીપી પણ નહીં થઈ શકે. એના ઇલેક્ટ્રોલાઇટ્સ જેમ સોડિયમ, પોટેશિયમ ઇલેક્ટ્રોલાઇટ બધા મેન્ટેન કરવા પડે. કે ઘણીવાર શું થાય છે કે બ્રેન જ્યારે ડેથ થઈ જાય છે ત્યારે એક ટાઈપની એન્ટિટી હોય છે ડાયાબિટીસ ઇન્સિપિડસ, જેમાં સોડિયમ બહુ વધારે થતું હોય ને એમાં બહુ વધારે પડતું જે બી બ્રેન ડેડ પામેલી વ્યક્તિ બહુ વધારે પડતું પેશાબ મૂકતું હોય છે અને એમાં આપણે ડિહાઇડ્રેશનની સ્થિતિ થાય તો પાછી કિડની ડેમેજ થઈ જાય કે જે બી ઓર્ગન્સ હોય છે જે આપણે રિટ્રીવ કરવાના હોય છે એ ડેમેજ થઈ શકે છે. એટલે આપણે એને ફ્લુઇડ હોમિયોસ્ટેસિસ, ફ્લુઇડ બેલેન્સ પણ રાખવું પડે છે. એટલે એ પછી આપણે લંગ્સને મેન્ટેન કરવું પડે છે કે ઓક્સિજન નહીં મળે બધા ઓર્ગન્સને તો એ તકલીફ પડે. એટલે આપણે અહીંયા વેન્ટિલેટર કહેતા, અહીંયા લાઈફ સપોર્ટ નથી કહેતા, આપણે અહીંયા વેન્ટિલેશન કહીએ છીએ. કે લાઈફ સપોર્ટનો મતલબ એ છે કે જ્યારે આપણે વેન્ટિલેટર લાઈફ સપોર્ટના નામે આપીએ છીએ ત્યારે તો જે વ્યક્તિ છે એ પાછું રિકવર થવાના ચાન્સીસ હોય છે, પણ અહીંયા આપણે વેન્ટિલેશન કરીએ છીએ
કે આપણે ખાલી ઓક્સિજનેશન મેન્ટેન કરવા માટે ઓક્સિજન આપીએ છીએ આર્ટિફિશિયલ રીતે. તો એ બધું આપણે મેન્ટેન કરતા આખું એના એ દરમિયાન આપણે વચ્ચે ટેસ્ટ મૂકતા હોય છે. એને દરમિયાન જ આપણે ક્રોસ મેચ અને ટિશ્યુ HLA ટાઈપિંગ માટે બી સેમ્પલ મોકલતા હોય છે. એ જાતા એ જે બી જગ્યા આપણે આઈડેન્ટિફાઈ ડોનર કરીએ છીએ ત્યાં એ સેમ્પલ જાતા હોય એ મેચ કરતા હોય છે એ ડોનર સાથે કે કોણ પરફેક્ટ રેસિપિયન્ટ રહેશે. તો એ પ્રમાણે આ પૂરા જે દરમિયાન કાલ એ આપણે બધું જ્યાર સુધી આઈડેન્ટિફાઈ નથી કરતા રેસિપિયન્ટને આપણે એનું બીપી, એનું ઇલેક્ટ્રોલાઇટ, એની પલ્સ, એની ઓક્સિજનેશન એ બધું મેન્ટેન કરવું પડે છે. તો એ જ પ્રોસિજર લાગતું હોય છે. થેન્ક યુ ડોક્ટર ભાઈ. આપણે જાણ્યું કે કેડેવર ઓર્ગન ડોનેશનનો ડિસિઝન લીધા પછી ડોનરના પેશન્ટનું શું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ હોસ્પિટલમાં. હું ડોક્ટર પંકજ જોડરિયાને પૂછીશ કે સાહેબ આની સર્જિકલ પ્રક્રિયા વિશે થોડું જણાવો આપણા દર્શકોને. એક વખત આપણે જે ડિઝીઝ ડોનર કેડેવર જે હોસ્પિટલમાં શિફ્ટ થઈ ગયું પછી એના જે અમુક રિપોર્ટ બધા મોકલાઈ ગયા હોય, ડિસાઇડ થઈ જાય કે આ ઓર્ગન ડોનેશન થઈ શકે એમ છે અને પેરેલલ આપણી બીજી ટીમ કે એને કયા પેશન્ટમાં આપણે એને ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે એ પેશન્ટો આવી જાય તો આ બંને ટીમ સાથે એક પેરેલલ કામ કરવાનું હોય છે કે જેમાંથી એક ડિઝીઝ જે કેડેવરિક ડોનર છે એમાંથી ઓર્ગન રિટ્રાઈવ કરી અને બીજા જે પ્રોબેબલ જે પેશન્ટ છે કે જેનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે એની તૈયારીઓ, આ બંને તૈયારીઓ એક સાથે જોડે કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ડિસીઝ ડોનરના ઓર્ગન કયા કયા કામ આવી શકે તો બંને કિડની, લીવર, લંગ, પેન્ક્રિયાસ અને ઇન્ટેસ્ટાઇન. આપણે અહીંયા બીટી સવાણી કિડની હોસ્પિટલમાં અત્યારે આપણે કિડની ડોનેશનનો જ પ્રોગ્રામ અત્યારે ચાલે છે. હવે જો પેશન્ટ કેડેવર ડોનરમાં બીજા અંગોય પણ જો ડોનેશન થઈ શકતા હોય તો આપણે પેરેલલ જે બીજી હોસ્પિટલમાં થી ટીમ આવી શકે એમ હોય, જેમ કે અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાંથી લંગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની ટીમ આવી શકે, કિડની હોસ્પિટલમાંથી લીવર અને પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટેશન માટેની ટીમ આવી શકે. તો આ બધી ટીમ એક સાથે કામ કરી અને બધા ઓર્ગન આપણે યુઝ કરી શકીએ. હવે આપણે ખાલી કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો એકવાર કેડેવર ડોનરને ઓપરેશન થિયેટરમાં લઈએ તો યુઝ્યુઅલી આ બધા ઓર્ગન રિટ્રાઈવ કરવામાં 3 થી 4 કલાકનો ટાઈમ લાગતો હોય છે કે જેમાં આપણે બંને કિડની, લીવર જોડે રિટ્રાઈવ કરીએ. એકવાર કિડનીને રિટ્રાઈવ કર્યા પછી એનું પરફ્યુઝન કરીએ, પરફ્યુઝન કર્યા પછી એની બેન સર્જરી કરી અને બંને કિડનીને બીજા ડોનરમાં આપણે ટ્રાન્સપ્લાન્ટેશન કરવા માટેની જે તૈયારી કરતા હોઈએ છીએ એ બેન સર્જરી કર્યા પછી એને પેરેલલ જે ડોનર પેશન્ટની તૈયારી ચાલતી હોય કે જેમાં આપણે ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે એનો બેડ તૈયાર કરીએ અને આ બાજુ જ્યારે રિટ્રાઈવ થઈને તૈયાર થઈ જાય એ પછી આપણે રેસિપિયન્ટ પેશન્ટને બંને એને બ્લડ સપ્લાયના જે આર્ટરી અને વેઇન એનાસ્ટોમોસિસ અને યુરિન માટેની યુરેટિક એનાસ્ટોમોસિસ આ બંને કરીએ ત્યારે એનું જે કિડની સ્ટાર્ટ થતી હોય છે. થેન્ક યુ ડોક્ટર પંકજ જોડરિયા. વિરોધ સાહેબ, લીગલ પ્રોસિડિંગ્સ અને એથિકલ એસ્પેક્ટ થોડા આમાં આવે વચ્ચે કે લીગલી આપણે હોસ્પિટલ અને દાતાએ લાઈવ ડોનેશનમાં અને કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ ડોનેશનમાં એમને શું ધ્યાન રાખવું પડતું હોય છે અને લીગલ પ્રોસિડિંગ શું હોય છે આ આખી પ્રક્રિયામાં? ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન એ ઘણી ગૂંચવાડા ભરી વસ્તુ છે. તમે ક્યારેક સમાચારો પણ વાંચતા હશો કે આના ઓર્ગન છે ખોટી રીતે ટ્રાન્સફર કરી દીધા છે અને એ લીગલ પ્રોબ્લેમ પાછળથી ઊભા થતા હોય છે કે અનરિલેટેડ ટ્રાન્સફર ખાસ કરીને જેમાં જે આપણે ઇન્ડિયામાં તો એટલું નથી પણ ફોરેનમાં ઘણી વખત પકડાય છે જે ઓર્ગન રેકેટ્સ પકડાતા હોય છે. એ ઓર્ગન રેકેટ્સ ન થાય આપણા દેશમાં એના માટે આપણા કાયદા બહુ જ સ્ટ્રિક્ટ છે. હવે એમાં આપણે લાઈવ રિલેટેડ માટે હું તમને સમજાવું કે આપણે જે મેં વાત કરી ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ ના ઓર્ગન છે એ ડોનેટ કરી શકે. હવે એ ઓર્ગન પણ લિમિટેડ, કારણ કે 2 કિડની હોય એમાંથી 1 કિડની આપી શકે, એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એ પોસિબલ છે. લીવર છે, આખું લીવર ઘણું બધું મોટું હોય તો એમાંથી અમુક લીવરનો પાર્ટ છે એ આપણે ડોનેટ કરી શકીએ આપણે સગાવાળાને જો લીવર હેલ્ધી હોય તો.
એટલે કિડની અને લીવર આ બે ઓર્ગન એવા છે કે એ આપણે જીવતા હોય ત્યારે આપણા સગાવાલાને આપણે આપી શકીએ, એટલે એ લાઈવ રિલેટેડ ડોનર કહેવાય. અને રિલેટેડ એટલે જે આપણા નજીકના સગા છે એના માટેની વાત છે. તો એના માટે જે ગવર્નમેન્ટ્સના નોર્મ્સ છે કે એના જે પણ રિલેશન છે એ એસ્ટાબ્લિશ કરવું પડે. તમે સામાન્ય રીતે સાંભળ્યું છે કે પાસપોર્ટમાં ઘણી બધી પોલીસ ઇન્ક્વાયરી નામ તે બધે આવતું હોય છે કે ભાઈ પોલીસ તમારી ઘરે તપાસ કરે કે ભાઈ બે હસબન્ડ વાઈફ છે તો હસબન્ડ વાઈફ છે કે નહીં, કેટલા વર્ષથી હસબન્ડ વાઈફ એના મેરેજ થયા છે, કેટલા બાળકો છે, એનો બેના ફેમિલી માનો કે બેન હોય તો એમના પિયર પક્ષના ઇન્ટરવ્યુ લે. એટલે એવી રીતે આખું જે પાસપોર્ટની પ્રોસિજર છે એના કરતા પણ ઘણી લાંબી પ્રોસિજર છે કે સપોઝ કોઈ હસબન્ડ વાઈફ છે ટ્રાન્સપ્લાન્ટ આપતા હોય તો એમના સસરા પક્ષના અને પિયર પક્ષના બેયના ફેમિલીના અભિપ્રાય લેવામાં આવે છે કે એને કોઈ ફરજિયાતપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નથી કહેવામાં આવ્યું ને, એ ખાસ આ લોકો ધ્યાન રાખે છે. અને બીજું ભાઈ બહેન છે એમાં પણ સપોઝ બેન છે તો એ બીજી જગ્યાએ મેરેજ થઈ ગયા હોય તો એમના બેનના હસબન્ડને અને એના ફેમિલીને પણ પૂછવામાં આવે. ભાઈ હોય તો ભાઈના મેરેજ થઈ ગયા તો એમના વાઈફને પણ પૂછવામાં આવે. એટલે એ આખું ફેમિલી છે એ રાજી ખુશીથી ઓર્ગન ડોનેટ કરવા માટે તૈયાર છે કે નહીં એ વસ્તુ એથિકલ કમિટી હોય દરેક હોસ્પિટલમાં. જે ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ હોય ત્યાં એથિકલ કમિટી અને એમાં ટ્રાન્સપ્લાન્ટ ટીમ હોય એના કોઈ પણ મેમ્બર એમાં હોતા નથી. એટલે એ જે ટીમ એથિકલ કમિટી છે એ એપ્રુવલ આપે કે ના આ જે ઓર્ગન ડોનેશન કરે છે એમના સગા છે અને એ ઇમોશનથી ઓર્ગન ડોનેટ કરે છે, એમાં બીજો કોઈ પ્રશ્ન નથી. એટલે એ પરમિશન એક વખત આપે પછી ગવર્નમેન્ટ ઓથોરાઇઝેશન કમિટી આવે અને ગવર્નમેન્ટ ફરીથી અમુક હોસ્પિટલ છે એના બધાના ઓથોરાઇઝેશન કમિટીએ એક વખત આપી દીધી એથિકલ કમિટી, ગવર્નમેન્ટ ફરીથી બોલાવે અને એમની પરમિશન પણ ત્યાં પણ આવી જ રીતની એક એથિકલ પેનલ હોય જે ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે સંકળાયેલી ન હોય અને એ ટીમ છે એ આખું ફરીથી રીએસેસ કરાવી દીધી ઇન્ડિવિજ્યુઅલી અને પછી આપણને પરમિશન આપે અને પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. એટલે આ જે લાઈવ રિલેટેડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની વાત છે. હવે કેડેવરિંગ માટેની અમુક લીગલ પ્રોસિજર હોય. કેડેવરિંગ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની લીગલ પ્રોસિજરનો પ્રશ્ન અલગ છે. એમાં સૌથી પહેલી વસ્તુ આવે કે જે ડોનર છે જેનું બ્રેન ડેડ થયું છે એ વ્યક્તિ જે છે એને જરા પણ અન્યાય ન થવો જોઈએ કે એની 1% પણ સાજુ થવાની શક્યતા હોય તો એ વસ્તુ આપણે બંધ ન કરી શકીએ ઓર્ગન ડોનેશન. એટલા માટે બ્રેન ડેડ ડિક્લેરેશન ટીમ જે પણ હોસ્પિટલમાં હોય એ ટીમ છે એનું ટ્રાન્સપ્લાન્ટની ટીમ સાથે કોઈ કનેક્શન હોતું નથી. એ ઇન્ડિવિજ્યુઅલ ટીમ હોય છે જેથી કરીને પોતાની રીતે જ આખું તપાસ કરી અને નક્કી કરે કે આ બ્રેન ડેડ છે અને પછી એક વખત બ્રેન ડેડ ડિક્લેર થઈ જાય પછી ટ્રાન્સપ્લાન્ટ ટીમનું એક્શનમાં આવે છે. એટલે પહેલા તો એ પેશન્ટની ટ્રીટમેન્ટ કરવી અને પછી ન થાય અને બ્રેન ડેડ ડિક્લેર થઈ ગયું પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ ટીમનું કાર્ય શરૂ થાય. એટલે પહેલું આપણે જોયું ઇન્ટરેસ્ટ કે ડોનરને કોઈ પણ અન્યાય થવો જોઈએ નહીં. બીજી વસ્તુ હવે આવે કે એ જે ઓર્ગન્સ છે, એક ડોનર છે એના હાર્ટ મળ્યું, 2 લંગ મળ્યા, 2 કિડની મળી, લીવર છે સારું છે બહુ તો પાર્શિયલ સ્પ્લિટ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીને 2 લીવર પણ આપી શકાય. ઇન્ટેસ્ટાઇન છે, પેન્ક્રિયાસ છે, એમ આ બધા ઓર્ગન જે છે એ કયા ડોનરને આપવા એના માટેનું એક આખું લીગલ સેલ ની રચના કરવામાં આવી છે અને એ જે સંસ્થા છે આખી આપણી નેશનલ લેવલની સંસ્થા છે એનું નામ છે નોટો. એના પછી ઝોનલ લેવલ આવે ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કમિટી આવે, પછી સ્ટેટ લેવલ ટ્રાન્સપ્લાન્ટ કમિટી એનું નામ સોટો. અને જે સોટો છે એ આપણા ગુજરાતની જે કમિટી છે કે આપણા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી ઓર્ગન રિટ્રાય કરવામાં આવે તો એ ઓર્ગન કયા દર્દીને મળશે એનું એલોકેશન છે એ સોટો નક્કી કરે અને એના બધા ઓર્ગન પ્રમાણેના ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. સપોઝ આપણે કિડની માટેનું લઈએ તો કિડની માટે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે અમારા પોઈન્ટ સિસ્ટમ છે અમુક કે ભાઈ પીડિયાટ્રિક પેશન્ટ છે તો એને થોડોક પોઈન્ટ વધારે મળે. કેટલા સમયથી ડાયાલિસિસ પર છે, સપોઝ કોઈ પેશન્ટ 1 વર્ષથી ડાયાલિસિસ ઉપર, કોઈ પેશન્ટ 10 વર્ષથી ડાયાલિસિસ ઉપર હોય તો ઓબ્વિયસલી 10 વર્ષથી ડાયાલિસિસ હોય એને થોડી પ્રાયોરિટી મળે. બીજું એની ફિસ્ચ્યુલા જે છે હાથની એ કામ કરતી હોય ન કરતી, વાસ્ક્યુલર એક્સેસનો પ્રોબ્લેમ હોય
અથવા બીજા કોમોર્બિડ ડિસીઝ હોય એ બધા ગણી અને એમાં પોઈન્ટ સિસ્ટમ ગણી અને એની પ્રાયોરિટી નક્કી થતી હોય. એ પ્રાયોરિટી નું લિસ્ટ છે એ ગવર્નમેન્ટ પાસે હોય છે અને એ કોઈ પણ જગ્યાએ ડિસ્ક્લોઝ કરવામાં આવતું નથી. અને એ જે લિસ્ટ છે એમાં બ્લડ ગ્રુપ, સપોઝ ડોનર નું બ્લડ ગ્રુપ આપણે O ગ્રુપ છે તો O ગ્રુપ વાળું છે તો O ગ્રુપ ના જે રિસિપિયન્ટ હોય એને પ્રાયોરિટી આપવામાં આવે અને એની સાથે વર્ચ્યુઅલ ટિશ્યુ મેચિંગ કરવામાં આવે અને પછી એના ઓર્ગન એલોકેશન થાય. એટલે બે કિડની હોય તો બે અલગ અલગ જગ્યાએ પણ જઈ શકે, એવું નથી કે બંને કિડની અહીંયા જ આપે. તો બેસ્ટ કિડની નું મેચિંગ છે અને પ્રાયોરિટી પ્રમાણે અહીંયા રાજકોટમાં એક પેશન્ટ હોય તો એક પેશન્ટ એક કિડની રાજકોટમાં રાખે, સપોઝ બીજું પેશન્ટ નું ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે બરોડાની જે હોસ્પિટલ છે ત્યાં રજીસ્ટર થયેલું હોય તો એ કિડનીને અહીંથી એને કોલ્ડ ચેન પ્રોપર મેન્ટેન કરી અને બરોડા જે જગ્યા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ત્યાં એ લોકોએ તૈયારી કરી હોય ટ્રાન્સપ્લાન્ટ ત્યાં આપણે એને ઓર્ગનને ટ્રાન્સફર કરી દઈએ. એવી જ રીતે હાર્ટ માટે અત્યારે આપણે સિમ્સ હોસ્પિટલમાં અને લંગ માટે પણ સિમ્સ હોસ્પિટલમાં ફેસિલિટી છે તો એ ટ્રાન્સપ્લાન્ટ છે એના માટેનો અહીંથી ટીમ લઈ અને હાર્ટ અને લંગ માટે તો એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવી પડે છે કારણ કે હાર્ટ માટે ખાલી 4 કલાકનો સમય હોય છે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનો. તો એ 4 કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જવા માટે એ ત્યાં વેઇટિંગ લિસ્ટના પ્રમાણમાં તૈયારી કરી રાખેલી હોય. લીવર માટેના વેઇટિંગ લિસ્ટના ક્રાઇટેરિયા એના બેઝ ક્રાઇટેરિયા છે, અલગ પ્રકારના છે કે કયા પેશન્ટ વધારે ક્રિટિકલ છે એના પ્રમાણમાં ક્રાઇટેરિયા હોય છે. એટલે એ ગવર્નમેન્ટે નક્કી કરેલા ક્રાઇટેરિયા છે એમાં એક પણ ક્રમ આડાવડો ન થઈ શકે અને કોઈ એવું ઈચ્છા, સપોઝ ડોનર એવી ઈચ્છા ધરાવે કે મારા જ ફેમિલીમાં આ પેશન્ટની કિડની ખરાબ છે તો તમે એને એક કિડની આપી દો, બાકીની કિડની અમે આપીએ, તો એ પ્રકારનું કન્ડિશનલ ઓર્ગન ડોનેશન કેડવરમાં પણ શક્ય નથી. એનો વારો નો ડાઉટ આગળના 2 ટ્રાન્સપ્લાન્ટ થશે તો એનો જેટલા વારો, સપોઝ 10મો વારો હશે તો એનો 8મો વારો આવશે ને, એટલે ભવિષ્યમાં તો એનો ફાયદો તો આવવાનો જ છે. પણ એવું ન કહી શકીએ કે ભાઈ એનો 10મો વારો છે તો મારી એક કિડની એને આપો, એવું કોઈ ડોનર કહી શકે નહીં. એટલે આ જે લીગલ ફોર્માલિટી છે એ બધી ઘણી બધી પૂરી કરવી પડતી હોય છે અને એના માટે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર હોય છે જે જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે ત્યાં, અને એ આખી આ જવાબદારી સંભાળતા હોય છે. ઘણી બધી એમાં કાર્ય કરવું પડતું હોય છે. થેન્ક યુ બ્રધર સાહેબ. અત્યારે ભારતમાં ઘણી સંસ્થાઓ ઓર્ગન ડોનેશનના અવેરનેસ માટે અને એની જાગૃતતા માટે કામ કરી રહી છે. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની એક સંસ્થા છે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન, નોટો કહેવાય છે એને, અને બીજી એક એનજીઓ છે મોહન ફાઉન્ડેશન જે અત્યારે ઓર્ગન ડોનેશન માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે કે જેનાથી લોકોમાં જાગૃતતા આવે, ઓર્ગન ડોનેશન વધે તો એની સામે જેટલા પેશન્ટ જરૂરિયાતમંદ છે એ બધાને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈને એ લોકો સારી લાઈફ જીવી શકે આગળ. એક આપણા દર્શકે સવાલ પૂછ્યો છે સર કે હુ કેન ડોનેટ, કે ડોનેટ કોણ કરી શકે છે, તમે એનો જવાબ આપશો? બેઝિકલી ઓર્ગન ડોનેશન કેન બી ડન બાય એની પર્સન. એની ઉંમર નાના બાળકથી આપણે જે કહ્યું કે વેજ છે તો 2 વર્ષનો છે, એનાથી પણ નાના બાળકની અમે કિડની અને લીવર અમે લીધેલા છે અને એના ઓર્ગન્સ છે એ નાના બાળકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે અને ઇવન 92 યર્સના પેશન્ટના પણ ઓર્ગન્સ અમે ડોનેશન માટે લીધેલા છે. તો એ ઘણી વખત બંને કિડની થોડી ઓછી કામ કરતી હોય તો બેને કમ્બાઇન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હોય છે. એનું લીવર સારું હોય તો લીવર આપી શકે. એટલે એવી રીતે there is no age bar. Only problem is that કે સપોઝ કોઈ પેશન્ટને ઇન્ફેક્ટિવ ડિસીઝ હોય, હેપેટાઇટિસ બી હોય, હેપેટાઇટિસ સી હોય, એચઆઈ હોય અથવા કોઈ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન હોય તો એ દર્દીને આપણે ઓર્ગન ડોનેટ ન કરી શકીએ. અત્યારના પરિસ્થિતિમાં જોઈએ તો કોવિડ નો જે મહામારી ચાલી રહી છે તો કોવિડ ને લીધે કોઈનું બ્રેન ડેડ થઈ ગયું હોય તો એ કોવિડ વાળું ઓર્ગન ડોનેશન કરવામાં આવતું હોય વ્યક્તિ તો એના ઓર્ગન આપણે લઈ શકીએ નહીં, કારણ કે એ જે ઓર્ગેનિઝમ છે એ ઓર્ગનની સાથે બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય. એટલે એવા ઇન્ફેક્ટિવ ડિસીઝમાં આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોનેશન લઈ શકીએ નહીં. જનરલી સર હોસ્પિટલમાં કે ડોક્ટર્સને ટ્રાન્સપ્લાન્ટ માટે જે પેશન્ટ્સ આવતા હોય કે જે વ્યક્તિને પોતાના અંગદાન કરવાની ઈચ્છા હોય એમના થોડા સવાલ હોય છે કે ઘણી ગેરમાન્યતાઓ પણ છે કે જો હું આ વખતે મારા અંગદાન કરીશ તો આવતા જન્મમાં હું એ જે અંગો મેં દાન કર્યા છે એ અંગો વગર જ મારો જન્મ થશે, એવી એક ગેરમાન્યતા છે. એના વિશે તમે શું કહેશો ડોક્ટર?
આ જન્મ અને આવતા જન્મ અને ઓર્ગન ડોનેશનને કોઈ કોરિલેશન નથી. આ જન્મમાં જો પેશન્ટ પોતે અંગદાન કરવા ઈચ્છતો હોય, એમને કોઈ જાતનો રોગ ન હોય, કોઈ કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોઈ બીમારીથી પીડાતો ન હોય અને જો એના ઘરમાં કોઈને જરૂરિયાત હોય તો એ ઓર્ગન ડોનેશન કરી શકે છે. અને ઓર્ગન ડોનેશન કર્યા પછી એની રેગ્યુલર ખાલી હેલ્થ ચેકઅપ દર 6 મહિને કરાવતું રહેવાનું હોય છે. પણ આના સાથે કોઈ એના નેક્સ્ટ જન્મ સાથે કોઈ લેવા દેવા નથી. એક એમાં હું એડ કરું પંકજભાઈની વાતની સાથે કે આપણે એક સામાન્ય દાખલો લઈએ કે આપણું ગોલ બ્લેડરમાં સ્ટોન થઈ ગયા છે અને ડોક્ટરે કીધું કે તમારે ગોલ બ્લેડર કાઢી નાખવી પડશે. ત્યારે આપણે વિચારીએ છીએ કે આવતા જન્મમાં મારે ગોલ બ્લેડર નહીં હોય. કોઈ ડોક્ટર આપણને કહ્યું કે પથરીને લીધે તમારી કિડની એટલી બધી ભરાઈ ગઈ છે રસીથી કે જો કિડની નહીં કાઢો તમે તો તમારું ઈ ચેપ છે આખા શરીરમાં ફેલાઈ જશે અને મૃત્યુ પણ થઈ શકે. ત્યારે આપણે ક્યારે વિચારીએ છીએ કે ઈ કિડની આપણે નથી આવતા વખતે કિડની ઓછી મળશે. ડાયાબિટીસ વાળા પેશન્ટ હોય તો એને ઘણી વખત ડાયાબિટીક ફૂટને લીધે ગેંગ્રીન થઈ ગયું હોય છે તો આપણે પગ પણ કાપવો પડતો હોય છે. તો એવા સમયે પણ આપણે નથી વિચારતા. બહેનોને ગર્ભાશયના અમુક પ્રોબ્લેમને લીધે ગર્ભાશય કાઢવાના ઓપરેશન ઘણી વખત કરવા પડતા હોય છે, કોમન ઓપરેશન. તો ત્યારે તો આપણે કોઈ વિચારતા નથી કે આવતા જન્મમાં આ બધા ઓર્ગન નહીં આવે તો શું કરશું. એટલે એ બધી ખોટી ગેરમાન્યતાઓ છે અને આવી ગેરમાન્યતાઓમાં કોઈ પડવું જોઈએ નહીં. અને એવી નાની નાની ગેરમાન્યતાઓને લીધે આપણે એક ઓર્ગન ડોનરમાંથી જે કેડવરિક ઓર્ગન ડોનર છે એના વાત કરું છું. સાહેબે લાઈવ ઓર્ગન ડોનેશન હું કેડવરની વાત કરું છું. તો 8 વ્યક્તિની જિંદગીને આપણે બરબાદ કરી રહ્યા છીએ. એટલે આવી કોઈ ગેરમાન્યતા કોઈના મનમાં હોય તો પણ એ આપણે ભણેલા ગણેલા વ્યક્તિ કે સમજુ વ્યક્તિ તરીકે એને સમજાવી કે આવું કોઈ હોતું નથી અને એને આપણે ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જો કોઈ લાઈવ ડોનેશન કરવા માંગતો હોય કે સપોઝ મારા ભાઈને કે મારી ફેમિલી મેમ્બર્સમાં કોઈને કિડનીની તકલીફ થઈ કે લીવરની તકલીફ થઈ અને હું મારી સ્વેચ્છાએ અંગદાન કરવા માંગુ છું તો મને કેટલું જોખમ રહે? હા ડોક્ટર મહિપા. હવે કોઈ અગર જો તમને કઈ તકલીફ નથી, કોઈ જાતની ક્રોનિક બીમારી નથી કે જેમ હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે એવું કંઈ પ્રોગ્રેસિવ કેન્સર કે કોઈ જાતનો સાહેબ જેમ કીધું છે કે ઇન્ફેક્શન, તો ઓબ્વિયસલી એજ ઇઝ નો બાર ટુ બીંગ અ ડોનર. એટલે તો તમે ડોનર બની શકો છો. હવે રહી વાત જોખમની, યુઝ્યુઅલી સ્ટડીઝમાં જોયું છે, હું કિડની સ્પેસિફિકલી કહું કે મોસ્ટલી તો જે સિંગલ કિડની ડોનેટ કરે છે એના પહેલા જે ડોનેટ કરે છે એનું ડોનરનું પૂરું ઇવેલ્યુએશન થાય છે કે એને કંઈ આગળ જઈને એની લાઈફ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. એ પ્રમાણે આપણે ઇવેલ્યુએટ કરતા જ હોય છે. પણ આગળની એટલી સ્ટડીઝમાં જોયું તો લગભગ કોઈને એવું વાંધો નથી આવ્યો. ક્યારેક એવું થઈ શકે કે આગળ જઈને એ બધા બી રિસ્ક મેં આજકાલ તો એવા બધા ટેસ્ટ છે કે જેનેટિકલી બી અમે પ્રોબેબિલિટી જોતા હોય કે આગળ જઈને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, બીપી એ બધું કોકને થવાના રિસ્ક છે કે નહીં એ બધું જોતા છતાંય મોસ્ટલી કંઈ રિસ્ક થતા નથી. ઘણું મોટું થઈ શકે કે કોઈ બીપી આવી શકે કે પ્રોગ્રેસિવ પ્રોટીન્યુરિયા જઈ શકે. એને માટે અમારે જેમ સાહેબે કીધું 6 મહિના આપણે રેગ્યુલર એનું બી ચેકઅપ 6 મહિનાની પડશે. આપણે રેગ્યુલર ચેકઅપ કરી શકીએ. નહીં તો બધા કિડની ડોનર બધા ઓર્ગન ડોનર બની શકીએ છીએ. એ સમજવાની વાત છે કે ઓર્ગન ડોનેશન ઇન અ ગુડ ફેથ. થેન્ક યુ ડોક્ટર મહિપા. આપણે જેમ સાંભળ્યું કે ઇન્ડિયામાં નિયમ અને કાનૂન એવા સખ્ત બનાવવામાં આવે છે ઓર્ગન ડોનેશન માટે કે જરૂરિયાતમંદ લોકોનો કોઈ ગેરફાયદો ના ઉઠાય લે કે કોઈ એમને છેતરી ના લે. એ હિસાબે આપણે નિયમ કડક બનાવ્યા છે. પણ શું કોઈ માણસને કિડની કે પોતાના કોઈ પણ આમ વેચવા હોય કે કોઈ માણસ એને જરૂર છે એને ખરીદવા હોય પૈસાથી તો એ ખરીદી શકે? Organ selling or organ donation for the benefit of finance is totally illegal and in our country as well as in other countries of the world also. અને એના માટે ઘણી બધી મોટી સજા છે. આખી જે ટ્રાન્સપ્લાન્ટ ટીમ કોઓર્ડિનેટર માંથી માંડીને એના જે ફિઝિશિયન હોય, એના સર્જન હોય, એ હોસ્પિટલ અને ઇવન ડોનર અને રિસિપિયન્ટ એ બંનેને બહુ સ્ટ્રિક્ટ જેલની સજા છે. અને એ લાઈફ લોંગ એ ટ્રાન્સપ્લાન્ટ એક્ટિવિટી એ ઇન્સ્ટિટ્યૂટ ન કરી શકે અથવા તો એ ડોક્ટર ન કરી શકે. એટલો મોટો લો છે આપણા કન્ટ્રીમાં. અને એ ઓર્ગન સેલ કોઈ દિવસ અત્યારે આપણા ઇન્ડિયામાં તો પોસિબલ છે જ નહીં.
થેન્ક યુ ડોક્ટર વિરોજા. ઘણી ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે ઓર્ગન ડોનેશન સાથે, અંગદાન સાથે, કે ઘણા લોકો એવું માનતા હોય કે મારા ધર્મમાં આ વસ્તુ કરવાની પરવાનગી નથી. તો એના વિશે ડોક્ટર પોંગલ તમે શું કહેવા માંગો? એ જે ઓર્ગન ડોનેશન ધર્મમાં ઘણા લોકો એવું માનતા હોય છે કે અમે આ વસ્તુ ડોનેટ ના કરી શકીએ, આ ન કરી શકીએ, પરંતુ એવું કોઈ છે જ નહીં કે એને ઓર્ગન ડોનેશન કરવાથી એને આગળ જતા પેલો ધાર્મિક રીતે કે એની કોઈ ફિઝિકલ પેલી રીતે કોઈ પ્રોબ્લેમ આવી શકે. જો એ ઓર્ગન ડોનેશન કરવા ઈચ્છતા હોય તો એ નોર્મલી ડોનેશન કરી શકે છે. એક પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે કે નોટો જે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને મોહન ફાઉન્ડેશન છે, એની વેબસાઇટ પર જઈને તમે પોતાની જાતને રજીસ્ટર કરાવી શકો છો ઓર્ગન ડોનેશન માટે. કોઈ પેશન્ટ બ્રેન ડેડ થઈ જાય અને એના અંદરની જે સંમતિ આપવાની હોય, જે કન્સેન્ટ આપવાની હોય, એની ઓથોરિટી ખાલી એના ફેમિલી મેમ્બર્સ પાસે છે, ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ પાસે. પણ તમે તમારા ફેમિલી મેમ્બર્સને, જો તમે પ્લેસ લીધી હોય ઓર્ગન ડોનેશન માટેની, તો એનું એક કાર્ડ પણ તમે તમારી સાથે રાખી શકો છો. તમે તમારા ફેમિલી મેમ્બર્સને એની વાત કરી શકો છો કે આ મારી ઈચ્છા છે કે જો મારી સાથે કઈ ખોટું થાય કે જેના લીધે મારું બ્રેન ડેડ થઈ જાય તો મારા અંગદાન કરવાની મારી ઈચ્છા છે, એ તમે તમારા ફેમિલી મેમ્બર્સને જણાવી શકો છો, જેથી તમારા ફેમિલી મેમ્બર્સને તમારો નિર્ણયનો ખ્યાલ હોય તો આગળ જતા એ રીતે ડિસિઝન લઈ શકે. અને એ એક રસ્તો છે ઓર્ગન ડોનેશન વધારવાનો. પણ ઘણા લોકોને એવું થતું હોય છે કે જો મેં એકવાર ઓર્ગન ડોનેશન માટે પ્લેજ કે પ્રતિજ્ઞા લઈ લીધી અને મેં કાર્ડ બનાવડાવી દીધું અને પછી મારી ઈચ્છા થઈ કે મારે નથી ડોનેટ કરવું, કે મને ડર લાગ્યો કોઈ પણ કારણોસર, તો શું હું એમાંથી પાછો બહાર નીકળી શકું? આવું ઘણા થતું હોય છે કે આવો કોઈ પ્રોગ્રામ સાંભળ્યો કે કઈ જગ્યાએ ગયા અને ઉત્સાહ કે ચાલો મારે બધે મારા ઓર્ગન ડોનેટ કરવા છે, પછી પાછળથી એ વ્યક્તિને એવું થાય કે ના, મારા ઓર્ગન ડોનેશન કરવાથી મારી અમુક માન્યતાઓ છે ફૂલફિલ નથી થતી, અથવા કોઈને એવું થાય કે ઘણાને એવું થાય કે મારી સારવાર બરાબર નહીં કરે તો ભવિષ્યમાં કોઈ મારું એક્સિડન્ટ થાય, બ્રેન હેડ ઇન્જરી થાય ને મારું ઓર્ગન ડોનેટ કરવા માંગુ છું તો મારી સારવાર બરાબર નહીં કરે તો એવું થઈને પણ ઘણાને એવું થતું હોય કે તો મારે પછી ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા મારી પાછી લેવી છે. હકીકત એવું છે નહીં કે તમે ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા કરી તો તમારી સારવારમાં ધ્યાન ના આપે, એવું તો નથી. ઉલટાનું એ પેશન્ટ તો ઉલટાનું વધારે ધ્યાન આપતા હોય, કારણ કે એના ઓર્ગન્સ છે એના પરફ્યુઝન ને બધું મેન્ટેન રહે તો ઓલવેઝ બ્રેનની રિકવરી પણ જલ્દી આવે. એટલે એ જે માન્યતા છે એક તો પેલી ખોટી છે કે જરૂર આપણે એનું ધ્યાન ઓછું રાખે, અને બીજું છતાં પણ તમને કોઈ પણ વ્યક્તિએ એક વખત પ્લેજ લીધા પછી કે કાર્ડ આવી ગયું છે મારી પાસે, હવે મારે નથી કરવો ઓર્ગન ડોનેશન, ફેમિલી મેમ્બર્સ ના પાડી, તો એ કન્સેન્ટ છે ગમે ત્યારે વિથડ્રો કરી શકાય. ઇવન એની વેબસાઇટ ઉપર પણ આપણે વિથડ્રો કરી શકીએ, અને વિથડ્રો કરીએ નહીં અને આપણા ફેમિલી મેમ્બર્સને કહી દઈએ કે ભાઈ મારી આવી ઈચ્છા હતી પણ હવે ઈચ્છા નથી. એટલે એવું નથી કે તમે એક વખત કાર્ડ બનાવી લીધું એટલે તમારા ઓર્ગન તમારું બ્રેન ડેડ થશે એટલે અમે કાઢી જ લેશે ડોક્ટર, એવું છે નહીં. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું બ્રેન ડેડ થાય, ઇવન ધો એને પ્લેજ લીધી હોય, એનું કાર્ડ એના ખિસ્સામાંથી નીકળ્યું હોય, ત્યારે પણ જે નેક્સ્ટ કિન એટલે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય, એમના જે વારસદાર હોય, એમને પૂછવામાં આવે, એમની કન્સેન્ટ લેવામાં આવે કે તમારા આ વાલી છે કે આ વ્યક્તિ છે તમારા જે સગા છે એને પોતાને ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા હતી, એવું કાર્ડ અમને એના પોકેટમાંથી મળ્યું છે, તમને એની જાણ કરી છે? તો એ કે હા અમને જાણ કરી છે. તો હવે તમે એમની ઈચ્છા જે હતી ઓર્ગન ડોનેશન ની પૂરી કરવા માંગો છો કે તમે ઓર્ગન ડોનેશન નથી કરવા માંગતા, તો ત્યારે એ લોકો પણ જો ડિસિઝન લે કે અમારા ઓર્ગન નથી દેવા કે ડોનેટ નથી કરવા, તો ત્યારે પણ એ કન્સેન્ટ વિથડ્રો કરી શકાય છે. એટલે એનો અર્થ એવું નથી કે એક વખત આપણે આમાં નોંધાવી દીધું એટલે આપણે બંધાઈ ગયા, એવું નથી. કન્સેન્ટ છે ગમે ત્યારે વિથડ્રો કરી શકાય, પણ એ વિથડ્રો કરવાનું કોઈ વ્યાજબી કારણ નથી મારી દૃષ્ટિએ. થેન્ક યુ ડોક્ટર વિરોજા. એક ડેટા આપણે શેર કરવા માંગીશ તમારી સાથે. 2014 થી લઈને 2019 સુધી ટોટલ ટ્રાન્સપ્લાન્ટ જે થયા છે 2014 માં 6900 ની આસપાસ થયા, 2015 માં 8500, 2016 માં 9022, 2017 માં 9540 ની આસપાસ, 2018 માં 10000 થી વધારે અને 2019 માં 12500 થી વધારે ટ્રાન્સપ્લાન્ટ થયા ઇન્ડિયામાં. એની સામે
પેશન્ટ જે છે જે દર વર્ષે વધતા જાય છે અને જે દર વર્ષે ઉમેરાતા જાય છે એની સામે એ લગભગ 5 લાખથી વધારે દર વર્ષે પેશન્ટ નવા ઉમેરાતા જાય છે જેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. ઘણા દેશોમાં ઓપ્ટ આઉટ અને ઓપ્ટ ઇનની એ પ્રક્રિયા હોય છે કે એમાં જ્યારે તમે એડલ્ટ થાઓ એટલે પછી માની લેવામાં આવે છે કે તમે કન્સેન્ટ આપી દીધી છે ઓર્ગન ડોનેશન માટે, અનલેસ યુ ઓપ્ટ આઉટ, કે જો તમે એમાંથી બહાર આવવા માંગતા હો કે ના મારે આ કન્સેન્ટ વિથડ્રો કરવી છે તો તમારે ગવર્નમેન્ટની ઓર્ગેનાઇઝેશનમાં જઈને રજીસ્ટર કરાવવું પડે કે મારે મારા ઓર્ગન ડોનેટ નથી કરવા. બાકી જે પણ બ્રેન ડેથ થાય કે હોસ્પિટલમાં બ્રેન ડેથ ડિક્લેર થાય એ બધા જ ડિક્લેર થતા હોય છે અને બધા જ રજીસ્ટર થતા હોય છે અને એ દરેક પેશન્ટ પોટેન્શિયલ ઓર્ગન ડોનર થઈ જાય છે. આપણી કન્ટ્રીમાં અત્યારે એ સિસ્ટમ નથી. આપણી કન્ટ્રીમાં ઓપ્ટ ઇન ની સિસ્ટમ છે કે તમારે કન્સેન્ટ આપવી પડે, તમારા ફેમિલી મેમ્બર છે, ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ છે, કન્સેન્ટ આપવી પડે કે મારા સગાને બ્રેન ડેડ પછી હું એના આમદાન કરવા માટે સંમતિ આપું છું. એટલે તમને ડોક્ટર વિરોધા શું લાગે છે કે આપણે સરકારે બીજા એવા કેવા પગલાં લેવા જોઈએ જેનાથી ઓર્ગન ડોનેશન વધી શકે? જે તમે વાત કરી ચેતનભાઈ, ઓપ્ટ ઇન અને ઓપ્ટ આઉટ, એ વિશે થોડું હું ડિટેલમાં કહું. યુરોપના ઘણા કન્ટ્રી એવા છે કે જેમાં ઓપ્ટ આઉટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. એટલે એક વખત બ્રેન ડેડ થયું છે કોઈ પણ વ્યક્તિનું, then they have to donate the organ until unless they have given the prior information to the government કે મારા ઓર્ગન આપવાના નથી એવું પહેલેથી એને કહ્યું હોય અથવા તો કોઈ ડિસીઝ હોય તો એ ઓર્ગન ડોનેશન ન લેવામાં આવે. આપણે યુરોપિયન કન્ટ્રીની વાત કરીએ એ સિવાય આપણે જે ધાર્મિક બાબતને પ્રશ્ન આવ્યો હતો તો એના માટે અલગ અલગ કોમ્યુનિટીના જે ધર્મના વડાઓ છે એ અલગ અલગ માન્યતાઓ ધરાવતા હોય છે. તો એના માટે હું રિલિજિયન વાઇઝ થોડી તમને વાત કરું કે હિન્દુઓ છે, હિન્દુમાં તો હંમેશા આપવા માટે પંકાયેલા છે. દધીચી ઋષિનું આપણે ઉદાહરણ લઈએ તો એને પોતા જીવતા હતા ત્યારે એને પોતાનો દેહનો ત્યાગ કરીને હાડકામાંથી જ્યારે અસુરનો નાશ કરવા માટે વજ્ર બનાવવા માટે પોતાના હાડકાનું દાન કરેલું હતું ઇન્દ્રને, અને એનાથી એ અસુરનો એમને નાશ કર્યો. હિન્દુ સંસ્કૃતિમાં ક્યાંય પણ એવું લખ્યું નથી કે એના ઓર્ગન ન આપવા. એવી જ રીતે હવે મુસ્લિમ કન્ટ્રીની વાત કરીએ તો મુસ્લિમ કન્ટ્રીમાં પણ ક્યારેય કુરાનમાં કે એવું ક્યાંય લખેલું નથી. એવું મારા અમુક મિત્રો છે મુસ્લિમ્સ, એમને મેં પણ પૂછ્યું છે, જે જાણકાર છે એમને પણ એવું કહ્યું કે એવું ક્યાંય ઉલ્લેખ છે નહીં. પણ અમુક ગેરમાન્યતાઓને લીધે એવું કહે છે કે ભાઈ એ જે કબરમાં દફનાવવામાં આવે છે અમુક સમય પછી જ્યારે ફરીથી એ બધા જીવતા થશે એની અમુક માન્યતાઓ એવી છે તો ત્યારે એ ઓર્ગન ન હોય તો, પણ એવી કોઈ હકીકતમાં મનાય છે નહીં. અને એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે તમને કહું કે હું ભૂલતો ના હોઉં તો ઈરાનમાં અત્યારે ઓપ્ટ આઉટ સિસ્ટમ છે. મીન્સ કે જેને પણ બ્રેન ડેડ થાય એને બધાએ કમ્પલસરી ઓર્ગન ડોનેટ કરવાના. અને અત્યારે વર્લ્ડમાં સૌથી વધારે ઓર્ગન ડોનેશનનો રેટ છે ઈરાનમાં છે. ઇવન ધો ઇટ ઇઝ કન્સિડર એઝ એ સ્ટ્રિક્ટ રિજિડ મુસ્લિમ કન્ટ્રી, આટલું હોવા છતાં ઇવન યુએસએ અને યુરોપિયન કન્ટ્રી કરતાં પણ એનો ઓર્ગન ડોનેશન રેટ ઘણો વધારે છે. એટલે એ રિલિજિયનને આને કંઈ લાગતું ઓળખતું નથી. અને ઇન્ડિયામાં પણ આપણે ગવર્નમેન્ટ અત્યારે વિચારી રહી છે જે ચેરિટેબલ સંસ્થાઓ છે, મોહન ફાઉન્ડેશન કે એવી જ રીતે આપણે અહીંયા રાજકોટમાં પણ અમારી સંસ્થા કાર્ય કરે છે. અમે પણ એવું ગવર્નમેન્ટને લખીને આપ્યું છે કે આપણે પણ ઓપ્ટ આઉટની જે પ્રક્રિયા છે એ લેવી જોઈએ. અને મારા ધ્યાન પ્રમાણે આપણા અત્યારે જે ગવર્નમેન્ટ છે એમના જ એક સાંસદ, નામ તો મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, મોસ્ટલી વરુણ ગાંધી, એ આ જે સંસદનું સત્ર હતું એની પહેલા એને વિચાર આવ્યો હતો કે આ ઓપ્ટ આઉટ માટેનો કાયદો આવે એના માટે સંસદ જ, પાર્લામેન્ટ જ આપણો કાયદો પસાર કરે તો એ માટેનું એ પોતે આગળ વધી અને આ કાયદા માટેની જોગવાઈ કરવા માટેનું પ્રપોઝલ લાવવાનો છે. એ આ કદાચ કોવિડને લીધે બધું થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે, પણ ફ્યુચરમાં આવું આવશે ખરું. અને એ આવે એ મારી દ્રષ્ટિએ તો આખા સમાજને ફાયદો થાય એવી વસ્તુ છે, એટલે એનો વિરોધ ન થવો જોઈએ. ખૂબ સરસ ડોક્ટર વિરોજા.
હું થોડા સેલિબ્રિટીઝના નામ લઈશ જેમની વચ્ચે એક વસ્તુ કોમન છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અમિતાભ બચ્ચનના પત્ની, ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, અનિલ કુંબલે, ગૌતમ ગંભીર, પ્રિયંકા ચોપડા, આમિર ખાન અને એમના પત્ની કિરણ રાવ, સુનિલ શેટ્ટી, રાની મુખર્જી, ક્રિકેટર નવજોત સિદ્ધુ. આ તો થોડા ઉદાહરણ છે, પણ આ બધા વચ્ચે એક વાત કોમન છે કે આ બધાએ પ્રતિજ્ઞા લીધી છે કે જો જ્યારે એમનું મૃત્યુ થશે ત્યારે એમના અંગોનું દાન કરશે. આ ઘણા ઇન્ફ્લુએન્શિયલ લોકો છે અને સમાજમાં ઘણી સારી પ્રતિષ્ઠા ધરાવે છે જેમણે પોતે એવી પ્રતિજ્ઞા લીધી છે. તો આપણે પણ દેશના એક જવાબદાર નાગરિક તરીકે અને એક માનવતાના ધોરણે પણ આપણે પણ એ વસ્તુ માટે જાગૃત થવું જોઈએ અને એની પ્રતિજ્ઞા આપણે લેવી જોઈએ. સાહેબ એક સવાલ પૂછ્યો છે અહીંયા કે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કેટલો ખર્ચો થાય? બીટી સવાણી કિડની હોસ્પિટલ સંસ્થામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની દરેક સુવિધા ઉપલબ્ધ છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો જે ખર્ચો છે એ લગભગ 4 થી 5 લાખની વચ્ચે થતો હોય છે. લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કે તમે કેડેવરી કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય તો. અને સંસ્થા બધી રીતે આને આ વસ્તુને પ્રમોટ કરવા માટે કે આ વસ્તુને એન્કરેજ કરવા માટે જે દવાઓનો ખર્ચો છે અને એ બધામાં સરકાર તરફથી, ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ તરફથી, પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફંડ તરફથી, બીજી જે પણ સંસ્થાઓ હોય જે આમાં ઇન્વોલ્વ હોય એમની તરફથી જે પણ દર્દીને રાહત મળે એ રાહત આપવાની પૂરેપૂરી કોશિશ કરે છે. એક મૌલિક ગોયલનો એક પ્રશ્ન છે કે જે લોકો ઓર્ગન ડોનેટ કરવા માંગે છે પણ એમને કોઈ લાંબા ટાઈમની બીમારી હોય જેમ કે કેન્સર, ડાયાબિટીસ કે બીજી કોઈ લાંબા સમયની બીમારી, તો શું એ લોકો ઓર્ગન ડોનેટ કરી શકે? ડોક્ટર પંકજ. જો લાંબો ટાઈમ છે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનમાં બી અમુક દવાઓ કે એક કે બે દવા ચાલતી હોય તો અને બ્લડ પ્રેશર કંટ્રોલ હોય, બીજા કોઈ એન્ડ ઓર્ગનને ડેમેજ ન થયેલું હોય, એ બધા અમે ટેસ્ટ કરાવીને જ એને ચેક કરીએ છીએ. તો હાઇપરટેન્શન વાળા દર્દી બીજા એન્ડ ઓર્ગન ડેમેજ ન થયા હોય તો એ ડોનેટ કરી શકે છે. પણ ડાયાબિટીસ એવો રોગ છે કે જે આગળ જતા એની લાઈફમાં આગળ જતા બીજો વધારે પ્રોબ્લેમ આવી શકે, એટલા માટે ડાયાબિટીસ વાળા દર્દીને અમે ઓર્ગન ડોનેશન માટે, ખાસ કરીને કિડની ડોનેશન માટે નથી લેતા હોતા. બીજી વાત એ કે અમુક કેન્સર કે જે અમુક ફર્સ્ટ સ્ટેજના કેન્સર ક્યોર થઈ ગયા હોય તો એ અમુક ક્રાઇટેરિયા પ્રમાણે યુઝ્યુઅલી 5 વર્ષ સુધીમાં જો એ કેન્સરનું ફરીથી કંઈ રિકરન્સ ન થતું હોય તો એ અમુક ઓર્ગનના કેન્સર વાળા દર્દીઓ પણ ડોનેટ કરી શકે છે. એક બીજો સવાલ છે દરેક કોમન પબ્લિકના દિમાગમાં થતો હોય છે કે સપોઝ એમને ડિસિઝન લીધો એના દર્દીના ઓર્ગન ડોનેટ કરવાનો, તો શું એમને એના માટે વધારે પૈસા ભરવા પડતા હોય છે હોસ્પિટલમાં? કે શું ટ્રાન્સપ્લાન્ટ માટે જો ઓર્ગન કાઢવામાં આવે શરીરમાંથી તો એના લીધે એમની બોડી ખરાબ થઈ શકે છે કે એના પછી એમના અગ્નિ સંસ્કારમાં કઈ તકલીફ પડી શકે છે? એવા ઘણા લોકોને ક્વેશ્ચન થતા હોય છે. ડોક્ટર દિવ્યજી. બેઝિકલી એક વખત ડોનર ફેમિલી જ્યારે પોતાના સગાના ઓર્ગન્સ છે એ ડોનેટ કરવાનું નક્કી કરે ત્યારે હોસ્પિટલ તરફથી એના બીજા વધારાના કોઈ પણ ચાર્જ લેવામાં આવતા નથી. અને મોસ્ટલી બધી જ હોસ્પિટલ છે એ બાકીનો ખર્ચો છે પોતે ભોગવે છે. જેવી રીતે એક ડોનરના ફેમિલીએ એક સેવાનું કામ કર્યું છે તો આપણા સિરિયસતા પ્રમાણે હોસ્પિટલ છે એ પણ સેવાનું કાર્ય કરે છે અને યુઝ્યુઅલી કોઈ ચાર્જ એના લેતા નથી. ઇવન એના ઘણા બધા ટેસ્ટ કરવા પડતા હોય છે, એના ઘણી બધી દવાઓ આપવી પડતી હોય છે. એ બધી જ દવાઓનો ખર્ચો અત્યારે બધી જ હોસ્પિટલો જ પોતે જ ઉપાડતી હોય છે. એટલે એક વખત નક્કી કર્યું કે મારા સગાના ઓર્ગન ડોનેટ કરવા છે અને લગભગ 1-1.5 દિવસ જેવો વધારાનો સમય જશે તો એ સમયગાળામાં મારે ઘણો બધો ખર્ચ થશે તો એ ખર્ચની ચિંતા એ ડોનરના સગાએ કરવી જોઈએ નહીં. બીજો પ્રશ્ન જે ચેતનભાઈ પૂછ્યો કે એક વખત બધા ઓર્ગન કાઢી લીધા પછી એના બોડીમાં ડિસફિગરમેન્ટ થાય કે એના અગ્નિ સંસ્કાર કરતી વખતે કે એની અંતિમ ક્રિયા કરતી વખતે કઈ મુશ્કેલી થાય કે નહીં. તો ક્યારે આપણે સપોઝ માથામાં ઇન્જરી થઈ હોય તો માથામાંથી જે આપણે સ્ટીચ લીધા હોય એવી રીતના હાર્ટનું આ કંઈ ઓપરેશન કરવું પડ્યું હોય તો આ છાતીમાંથી ઓપરેશન કર્યું હોય એના સ્ટીચ લીધા હોય, પેટનું ઓપરેશન કરવું પડ્યું હોય તો પેટમાં સ્ટીચ લીધા હોય.
એવી જ રીતે વ્યવસ્થિત રીતે જે સર્જરી કરવાની એવી જ રીતે સર્જરી કરવી. આમાં એવું નથી કે ચાલો ફટાફટ ઓર્ગન કાઢી લઈએ, કારણ કે જે ઓપરેશન કરતી વખતે આ બહુ મુશ્કેલ અને જટિલ ઓપરેશન છે કે એને હાર્ટ લેવાની છે, કિડની લેવાની છે, લંગ લેવાના છે, એ બધા ઓર્ગનને કાઢતી વખતે કઈ નુકસાન ના થવું જોઈએ. એટલે એનું ઘણી બધી કેર લઈ અને ઓપરેશન કરવામાં આવે છે, અને ઓપરેશન કર્યા બાદ એ ઓર્ગન રિટ્રાય કરીને ખાલી ઓર્ગન જ કાઢ્યું હોય અને એ ઓર્ગન કાઢી એના યોગ્ય સોલ્યુશનમાં મૂકી અને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. જ્યારે જે પેશન્ટ છે, ડોનર છે, એમના બોડીને ફરીથી જે રીતે આપણે ઓપરેશન કર્યું હોય એવી જ રીતે ફરીથી યોગ્ય પ્રમાણમાં જરૂરી ટાંકા લેવામાં આવે છે. અને ખાલી તમારા બોડી પર જો તો ખાલી એને અહીંયા ઓપરેશન કર્યું હોય એટલામાં ડ્રેસિંગ જે હોય એટલી ડ્રેસિંગની પટ્ટી જ આવે. બાકી તમને બહારથી તો જોઈને ખ્યાલ પણ ના આવે કે એ દર્દીના ઓર્ગન્સ છે ડોનેટ કર્યા છે. એટલે ઘણાને એવું હોય કે મારા ઓર્ગન ડોનેટ કરવાથી એનું મ્યુટેશન, એનું જે ડેડ બોડી છે આપણે જોઈ નહીં શકાય, એટલે એવી કોઈ ગેરમાન્યતામાં સપડાવવાની જરૂર નથી. કારણ કે બહારના તો આપણે કોઈ એવા ઓર્ગન આપણે લીધા હોતા નથી. ઇન્ટરનલ ઓર્ગન લઈએ તો એમાં તો ફરીથી એનું ઓપરેશન કરી અને વ્યવસ્થિત રીતે બોડી આપતા હોય છે. સર, એક દર્શકે સવાલ પૂછ્યો છે કે ઓપરેશન જેને જે રેસિપિયન્ટ છે જેનામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે એને આગળ શું ધ્યાન રાખવું પડે ઓપરેશન પછી હોસ્પિટલથી રજા આપે બાદ? હા, એ આપણે સામાન્ય માન્યતા હોય કે ઓર્ગન આપી દીધું એટલે આ કોઈ મશીનના પાર્ટ ટ્રાન્સફર કરવા જેવું નથી કે ભાઈ આનું ગેર બદલી ગયું તો ગેર બગડી ગયું તો નવું ગેર નાખી દીધું અને પછી ગાડી આપણી ચાલવા મળશે, એવું નથી. આપણા બોડીમાં ઇમ્યુનિટી નામની એક સિસ્ટમ છે જે બહારના જંતુઓ અને બહારની વસ્તુઓને આપણા શરીરથી દૂર રાખે છે અને રિજેક્ટ કરે છે. એટલે આ ઓર્ગન છે એ બીજાની વસ્તુ છે, તો એ આપણા શરીરમાં જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તો એ એવું સમજે છે કે આ ઓર્ગન છે એ બીજી વસ્તુ છે, એટલે એને રિજેક્ટ કરવાનો પ્રયત્ન કરે અને એના માટે એની અગેન્સ્ટમાં એન્ટીબોડી, એના અમુક સેલ્સ, સાયટોકાઇન એ બધું રિલીઝ થાય અને એને લીધે એમાં બધી મુશ્કેલીઓ થાય અને એ અલ્ટિમેટલી એ ઓર્ગનને રિજેક્ટ કરી નાખે. હવે એ રિજેક્શન ન થાય એના માટે અમુક દવાઓ જે આપણી ઇમ્યુનિટીને સપ્રેસ કરે, એની 3 પ્રકારની સામાન્ય રીતે દવાઓ આવતી હોય છે: સ્ટીરોઇડ, ટેક્રોલિમસ અને MMF. એ 3 દવાઓ દર્દીએ ચાલુ રાખવી પડતી હોય છે. શરૂઆતમાં એનો ડોઝ વધારે હોય છે, પણ જેમ જેમ સમય થતો જાય એનું બોડી છે ધીરે ધીરે એ ઓર્ગનને પોતે એસેપ્ટ કરતું જાય કે આ તો ધીરે ધીરે મારું જ ઓર્ગન છે, એટલે એ દવાનો ડોઝ ધીમે ધીમે ઘટે. પણ એ સામાન્ય રીતે દવા અમુક નાના ડોઝમાં પણ લાઈફ લોંગ ચાલુ રાખવી પડતી હોય છે. જો એ દવાઓ દર્દી બંધ કરી દે તો એ પાછું રિજેક્શન થાય. બીજી વસ્તુ, આ દવાઓને લીધે ઇમ્યુન રિસ્પોન્સ ઓછો થઈ જાય, એટલે એ દર્દીને બહારનો ચેપ પણ જલ્દી લાગી શકે, ઇન્ફેક્શન ન લાગે એના માટેનું ખાસ અમુક ધ્યાન રાખવું પડતું હોય. બાકી એ નોર્મલ લાઈફ જીવી શકે. અને ઇન્ફેક્શનનું રિસ્ક પહેલા 6 મહિનામાં વધારે હોય, એટલે અમે 6 મહિના પેશન્ટને એવું કહેતા હોય કે તમારે સામાન્ય રીતે ઘરની બહાર જે જગ્યાએ જાજી ભીડ હોય એવી જગ્યાએ જવું નહીં, એવા અમુક રિસ્ટ્રિક્શન અમે રાખતા હોય છે. પણ એકલા કામ કરતા હોય તો એવા કામ તો એ બીજા મહિનાથી જ ચાલુ કરી શકે. અને લગભગ સામાન્ય રીતે 6 મહિના પછી તો એ ડે ટુ ડે એક્ટિવિટી કરી શકતા હોય છે. ઇવન અમારા એક ડોનર હતા આર્મી મેન, તો એમને એમના વાઇફને કિડની આપેલી, તો ઇવન 6 મહિના પછી તો પાછું બોર્ડર પર પોસ્ટિંગ પણ આપી દીધેલું અને હી વોઝ વેરી હેલ્ધી ટુ ડુ ધ જોબ. સર, એક દર્શક છે ગૌરમ ગુમાલિયા, એ પૂછે છે કે ઓર્ગન ડોનર અને રિસીવરમાં શું મેચ થવું જોઈએ, એ એમનો સવાલ છે. ઓર્ગન ડોનર અને રિસિપિયન્ટ, આપણે લાઈવ ઓર્ગન ડોનેશનની વાત કરીએ તો એમાં તો ઘણા બધા, આપણે પહેલી વસ્તુ આપણે બ્લડ ગ્રુપ કરીએ. અત્યારે તો એબીઓ ઇન્કોમ્પેટિબલમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકાય છે, તો બ્લડ ગ્રુપ મેચિંગ થાય, પછી એનું HLA મેચિંગ થાય, ટિશ્યુ મેચિંગ. અને રિસિપિયન્ટ છે એના બોડીમાં ડોનરના જે ઓર્ગન છે કે એના જે જીન્સ છે એની અગેન્સ્ટમાં એન્ટીબોડી નથી બન્યા ને, તો એના માટેનું આખું એક ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એ ઇમ્યુનોલોજીકલ ટેસ્ટિંગ કહેવાય. એના ઉપરથી આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે આ પેશન્ટને લાઈવ રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટ કરશું તો એને રિજેક્શન થવાના ચાન્સીસ કેટલા છે. તો એના પ્રમાણમાં મેં જે તમને ઇમ્યુન સપ્રેશન દવાનો ડોઝ છે કેટલો સમય ચાલુ રાખવો, કયા ડોઝમાં ચાલુ રાખવું એ નક્કી કરી શકાય. જ્યારે કેડેવર ટ્રાન્સપ્લાન્ટમાં આ પોસિબલ હોતું નથી, કારણ કે એક બાજુ બ્રેન ડેડ થઈ ગયું હોય છે, એના ઓર્ગન રિટ્રાઈવ કરી અને તરત જ અમુક સમયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો હોય, તો એના માટે એ સમયે આપણે લિમ્ફોસાઇટ ક્રોસ મેચ અને બ્લડ ગ્રુપ બે જ વસ્તુ જોવામાં આવે છે. અને એના ઉપરથી આપણે જો લિમ્ફોસાઇટ ક્રોસ મેચ એવી વસ્તુ છે કે રિજેક્શનનો આપણને અંદાજ આપી દે કે આ પેશન્ટને આ ઓર્ગન આપવાથી
મોસ્ટલી રિજેક્શન નહીં થાય. એક વખત લિમ્ફોસાઇટ ક્રોસમેચ નેગેટિવ હોય તો એ આપણે સેફલી ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ અને બ્લડ ગ્રુપ છે ઓબ્વિયસલી આપણે મેચ હોય તો ઈઝી પડે. સર, એક દર્શક છે પ્રતાપ ઓડેદરા, તો પૂછે છે કે આપણે કેટલો ટાઈમ સુધી ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી કેટલો ટાઈમ સુધી ધ્યાન રાખવું પડે કે કેટલો ટાઈમ સુધી તમારે કેરફુલ રહેવું પડે? ઓર્ગન ડોનેશન કરે છે એના માટે અને જે ઓર્ગન રિસીવ કરે છે એ બંને માટે લાઈફ લોંગ એનું રેગ્યુલર ફોલોઅપ કરતો રહેવું પડે છે. ઓર્ગન ડોનેશન કરે છે તો એના માટે એક કિડની થઈ જાય છે, તો એને આપણે કીધું એ પ્રમાણે આગળની લાઈફમાં એને કંઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ન આવે કે બીજી કોઈ બીમારી ન આવે અથવા તો કિડનીમાં કોઈ પથરીની બીમારી થાય તો વહેલી ખબર પડે, એટલા માટે એનું રેગ્યુલર 6 મહિને ચેકઅપ કરતા રહીએ છીએ. બીજું કે જે ઓર્ગન રિસીવ કરે છે, એના માટે જેમ સાહેબે કીધું એ પ્રમાણે કે એમની ઇમ્યુનિટી કંટ્રોલ કરવા માટે જે ઇમ્યુનોસપ્રેશન દવાઓ ચાલતી હોય છે કે જેના લીધે સેકન્ડરી ઇન્ફેક્શન અને અમુક લોંગ ટર્મ લીધા પછી કેન્સર થવાની જે સાઇડ ઇફેક્ટ એની હોય છે એ થતી હોય છે. એટલા માટે એને પણ એટલું રેગ્યુલર આપણે એને ચેકઅપ કરતું રહેવું પડે છે, એના રિપોર્ટ કરતા રહેવા પડે છે અને ઇમ્યુનોસપ્રેશન દવાનો ડોઝ પણ એડજસ્ટ કરતો રહેવો પડે છે. એટલે બંને માટે રેગ્યુલર હેલ્થ ચેકઅપ નેસેસરી હોય છે. ડોક્ટર મહિપાલ સાહેબને બાળકોની કિડનીના રોગોના ડોક્ટર છે, એમને એક સવાલ પૂછવા માંગીશ કે સર, બાળકોમાં કિડનીના રોગોનું પ્રમાણ શું છે અને એમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ અને એનું અત્યારે શું સ્થિતિ છે ભારતમાં? હવે ઇન્ડિયામાં તો એવા સટીક ફિગર નથી, પણ આપણે યુએસના ફિગર ગણીએ તો એમાં 2019 ના ફિગર છે, એમાં 1,15,000 જેટલા પીડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટ હતા, જેમાં 25% 11 વર્ષથી ઓછા હતા. એટલે પીડિયાટ્રિક પેશન્ટ પણ જેમ પણ આપણે પેશન્ટ હતું, આપણે જે પૂછ્યું હતું કે જેના પેરેન્ટ્સ એગ્રી કરીને કિડની અપાઈ, એની આપણે 2 કિડની લીધી, બીજા 16 વર્ષના બાળકમાં ટ્રાન્સફર કરી હતી, જેમાં આપણે સક્સેસ બી થયા હતા. તો એવી રીતે એન બ્લોક ટ્રાન્સપ્લાન્ટ કહેવાય, 2 કિડની એને આપતા હોય છે. એટલે બાળકો બી કિડની ટ્રાન્સપ્લાન્ટ ડોનર બની શકે છે કે ઓર્ગન ડોનર બની શકે છે. એમાં સાઇઝ ડઝ મેટર. એટલે સાઇઝ ઘણીવાર એવું થતું હોય છે કે યંગ ડોનર યંગ રેસિપિયન્ટમાં જ કિડની આપતા હોય છે. સો ઇટ ઇઝ રિયલી રિક્વાયર્ડ, અવેરનેસ ઇઝ રિક્વાયર્ડ. અવેરનેસ જોઈએ છે કે આ ઘણા બધા આપણે ઓર્ગન ડોનેશનમાં અવેર થાય લોકો ને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધે. થેન્ક યુ. આપણે ઘણી માહિતી અત્યારે આપણે આદાન પ્રદાન કર્યું માહિતીનું. હું વેદના પેરેન્ટ્સને પૂછવા માંગીશ કે તમે શું સંદેશ આપવા માંગશો ઓર્ગન ડોનેશન માટે? હું પબ્લિકને પોઝિટિવલી કહીશ તો ઓર્ગન ડોનેશન એ એક સારી વસ્તુ છે, જેનાથી બીજા પબ્લિક, એક વ્યક્તિ 8 વ્યક્તિની લાઈફ બચાવી શકે છે. તો હું પબ્લિકને સંદેશ આપવા માંગીશ કે મેક્સિમમ અવેરનેસથી આપણે બીજાને જાગૃત કરી શકીએ છીએ, જેથી કોઈ પણ વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય તો એના પરિવારને, અધરવાઇઝ એના રિલેટિવને સમજાવવું પડે કે ભાઈ એ ઓર્ગન ડોનેશન કરે તો બીજા વ્યક્તિની જિંદગી બચી શકે છે. બેન, હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણે આપણા બાળકના જે ઓર્ગન ડોનેશનનું નક્કી કર્યું ત્યારે એ નિર્ણય ઘણો મુશ્કેલ હશે માતા તરીકે તમારા માટે, તો પણ એ બીજાના સારા માટે, આપણું બાળક તો નથી રહ્યું, બીજાના સારા માટે, સમાજના બીજા વ્યક્તિઓને ઓર્ગન મળે અને એની જિંદગી બચે, એના માટે જે તમે કાર્ય કર્યું, પછી સમાજમાં તમને જે રીતે પેલા જોતા હતા અત્યારે તમને જે સમાજ કેવી રીતે જોવે છે, એમાં તમને શું ફરક પડ્યો છે? હા, એ તો છે. પહેલા તો શું કોઈ ઓળખતું નહોતું એમ, અને જ્યારથી આ ડોનેશન કર્યું ઓર્ગનનું ને બધું, એટલે સમાજમાં બધેથી ફોન, મેસેજ બધું આવવા લાગ્યું એમ. પહેલા એટલે અમારી ઓળખાણ એમ હતી કે ભાવેશ અને વિભૂતિ તરીકે, પણ હવે વેદના ફાધર અને વેદના મધર તરીકે અમારી ઓળખાણ થઈ ગઈ છે. ખૂબ સરસ માહિતી. જે બીટી સામાન્ય કિડની હોસ્પિટલમાં જે પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું લગભગ 1.5 વર્ષ પહેલા, એમાં એના જે ડોનર હતા, જેમને ડોનર જેને પોતાની કિડની આપી એ માતા હતા અને એમને એમના છોકરાને જ કિડની આપી હતી.
અને જ્યારે રજા લઈને એ ગયા ત્યારે એમને બહુ સરસ વાક્ય કહ્યું હતું કે મેં મારા છોકરાને 40 વર્ષ પહેલા તો જન્મ આપ્યો તો આજે મેં મારા છોકરાને ફરી જન્મ આપ્યો. એટલે એ જે વાક્ય એમને કહ્યું એ બહુ ખૂબ સરસ આપણને સંદેશ આપે છે કે તમે બીજા માણસને પોતાના અંગ દાન કરીને બીજા માણસને તમે નવી જિંદગી આપી શકો છો. હું ચેતનભાઈને એક વધારે બીજી ઇન્ટરપ્ટ કરીને એક માહિતી આપવા માંગુ છું કે આપણે બીટી સવાણી કિડની હોસ્પિટલમાં આ જે વેજનું ઓર્ગન ડોનેશન કર્યું એ પહેલા પણ 2006 ની સાલમાં આપણે 3 પેશન્ટના ઓર્ગન ડોનેશન કરેલા અને એ સમયે આપણે બીટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા નહોતી એટલે પરમિશન નહોતી એટલે આપણે એ સમયે બંને કિડની છે એ અમદાવાદની ખ્યાતના કિડની ઇન્સ્ટિટ્યૂટ છે IKDRC જ્યાં હું અને ડોક્ટર ડોલરી સાહેબ અમે જે ટ્રેનિંગ લીધી છે એ અમારા પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જ અમે ત્યાંથી આખી ટીમ આવેલી અને અહીંથી ઓર્ગન લઈ ગયા એટલે આપણે 2006 ની સાલથી રાજકોટમાં આખું ઓર્ગન ડોનેશન માટેની ગતિવિધિ આપણે જે કહી શકાય એ ચાલુ છે અને હમણાં જ ટૂંક સમય પહેલા જ અમે એક ઓર્ગન ડોનેશન કર્યું વોકાડ હોસ્પિટલમાંથી રાજકોટમાંથી આપણે ગણીએ તો અત્યાર સુધીમાં એ જે 2006 ના માર્ચ મહિના મને એક્ઝેક્ટ ડેટ યાદ નથી પણ માર્ચ 2006 માં પેલું ઓર્ગન ડોનેશન બીટી સવાણીમાંથી થયેલું અને ત્યારથી હમણાં થોડા દિવસ પહેલા વોકાડ હોસ્પિટલમાં થયેલું એ ટોટલ 89 પેશન્ટ ના ઓર્ગન ડોનેશન આપણે રાજકોટમાંથી કરી ચૂક્યા છીએ અને એમાં વિવિધ આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરી ચૂક્યા છીએ બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી અને કિડની અને લીવરના ઘણા ડોનેશન કરી ચૂક્યા છે અને આ બધા જ જે ડોનર છે એમને બધાએ સામાન્ય રીતે બીજા ઓર્ગન આપતા હોય તો સામે સાથે ચક્ષુદાન પણ કરેલા છે તો એ રીતે ઘણા લોકોને આઈસાઇટમાં પણ નવી આઈસાઇટ મળી હોય. થેન્ક યુ ડોક્ટર વિરોજા. હું આ સાથે જ આપણે પ્રોગ્રામને સમાપ્ત કરીશું. હું વેદના મમ્મી અને પપ્પાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ સંસ્થા તમારી કાયમ ઋણી રહેશે અને જે તમે ઉદાહરણ પૂરું પાડ્યું છે જે સંદેશો તમે તમારા કાર્ય થકી આપ્યો છે એ દરેકને આશા રાખીએ કે દરેકને મોટિવેટ કરે. હું ડોક્ટર પંકજ ડોલરિયા, ડોક્ટર મહિપા ખંડેલવા સાહેબનો પણ આભાર માનીશ, ડોક્ટર દિવેશ વિરોજા. થેન્ક યુ બધાને. થેન્ક યુ. બીજા કોઈને જો કોઈ તમારે બીજી કોઈ માહિતી જોઈતી હોય જેના માટે તમને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે કે બીજા કોઈ